નમસ્કાર દર્શક મિત્રો, આપણા લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. મિત્રો, આ કાર્યક્રમમાં તમે ટૂંક સમયમાં જ ગુજરાતના ખૂણે ખૂણે સુધી જે લોકોએ પહોંચાડ્યું છે માટે હું તમારા લાખ લાખ અભિનંદન. કારણ કે મને ખબર છે, હમણાં સૌરાષ્ટ્રમાં ગયો હતો, ગામોમાં જુનાગઢ, મઢડા, કેશોદ, બધા લોકો એવું કહેતા હતા કે સુદાનભાઈ આ શંખનાદ ચાલુ કર્યું, ખૂબ સારું થયું, અને અમે તમારું શંખનાદ ચાલુ કરી દીધું જ જોવાનું. એક તો બાપા મળ્યા ગોવિંદભાઈ કે સમથિંગ, કે ટીટોડી ગામના છે, એમને તો એમના ઘરે મારે જવાનું તો રહી ગયું. એમણે તો એવું કીધું કે સુદાનભાઈ સગા સંબંધીઓને બધાને કહીને લગભગ 100 થી વધુ લોકોને મેં કહ્યું છે શંખનાદ કાર્યક્રમ જુઓ, જનજાગૃતિનું મોટી જ્યોત છે. મારી આપને વિનંતી છે કે આ કાર્યક્રમ છે એ આપણા બાળકોના ભવિષ્ય, આપણે જાગૃતિ, કારણ કે બધા ભણેલા નથી, ભણે છે તો ક્યાંય આવતું નથી, ખબર નથી કાનૂન શું છે, કાયદાઓ શું છે, આપણા અધિકારો શું છે. તો ધીરે 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 જે મુદ્દા હશે મુદ્દા અઠવાડિયામાં એકાદ દિવસ ઇન્ફોર્મેટિવ કાર્યક્રમ આપણે કરીશું કે તમામની કામગીરી શું હોય છે, અને જે દિવસે તમને ખબર પડી જશે તે દિવસે તમે આ દેશના માલિક બની જશો. અધિકારીઓ, નેતાઓ આ બધા છે ને એ એટલે રાજ કરે છે સાહેબ કે તમને મને આપણા અધિકારોની ખબર નથી. અને એટલા માટે આજે ચર્ચા કરવી છે ગાંધીનું ગુજરાત, દારૂકાંડનો દાગ. દારૂબંધી વાળા ગાંધીના ગુજરાતમાં ફરી એકવાર સર્જાયો દારૂકાંડ. પાટનગર ગાંધીનગરથી એકદમ બાજુમાં આવેલ દહેગામના લીહોડ ગામમાં દેશી દારૂ પીવાથી 2 લોકોના મોત થઈ ગયા. એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે, બીજી તરફ ગેરકાયદેસર વેચાતો દારૂનો ચોક્કસ આંકડો નથી, પણ એવું કહી શકાય છે કે દારૂબંધી વાળા ગુજરાતમાં ગામે ગામ દારૂ પીવાય છે. કહેવાય છે અડધામાં નહીં પણ પીવાતું હશે તો વેચાતું હશે. જેને પોસાય છે તે લોકો ગેરકાયદે દારૂ લાવીને છુપાઈને દારૂ પીએ છે, પરંતુ જે લોકો પાસે રૂપિયા નથી એ ગરીબો દેશી દારૂ પર આધાર રાખે છે. પણ 10-20 રૂપિયાથી લઈને 40 રૂપિયામાં વેચાતી દારૂની પોટલીમાં હકીકતમાં તો મોતનો સામાન વેચાય છે. ગિફ્ટ સિટીમાં હાલમાં જ દારૂ પીવાની છૂટ આપી છે. આ ગિફ્ટ સિટીથી માત્ર 32 કિલોમીટર દૂર લીહોડા ગામમાં દેશી દારૂ પીવાથી 2 લોકોના મોત થઈ ગયા છે. ગિફ્ટ સિટીમાં અમીરો બ્રાન્ડેડ દારૂ રૂપિયા આપીને પી શકે એવી છૂટ ગુજરાત સરકારે આપી દીધી. અમુક નોટોના લાલચી અને જાડી ચામડીના બની બેઠેલા કેટલાક કર્મચારીઓ, અધિકારીઓ, નેતાઓના આશીર્વાદથી બુટલેગરોમાં કોઈ ડર નથી રહ્યો. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું ચલણ સામાન્ય બની રહ્યું છે. ઝેરી દારૂકાંડનું ચલણ પણ સામાન્ય બની રહ્યું છે, અને સામાન્ય બની રહ્યું છે અને તેમાં મોત પણ થઈ રહ્યા છે, જે ખરેખર ચિંતા ઉપજાવે તેવી બાબત છે. એસપીએ લઠ્ઠાકાંડની વાત નકારી. પોલીસનું એવું આમ તો શરમજનક નિવેદન કહેવાય કે ખાલી પેટે દારૂ પીધો હોવાથી મોત થઈ શકે છે, પણ તમારા નાક નીચે દારૂ વેચાયો અને કોઈએ દારૂ પીધો અને તમે કાર્યવાહી કરવા કોની રાહ જોઈ રહ્યા? લીહોડા ગામના સરપંચનો સ્પષ્ટ આક્ષેપ છે કે ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, પોલીસ ખુલ્લેઆમ હપ્તા લે છે, જમાદારો વર્ષોથી એક જ જગ્યા ઉપર ફરજ બજાવે છે, અને એટલે જે સરપંચ ગામનો મુખ્ય હોદ્દેદાર છે તે સ્પષ્ટ રીતે કેમેરા સમક્ષ દારૂબંધીની પોલ ખોલી રહ્યો છે. હવે તમારે કેટલા પુરાવા જોઈએ છે? સવાલ એ છે કે રાજ્યના પાટનગર અને દેશના ગૃહમંત્રીના હોમ ગ્રાઉન્ડમાં જો આવી ઘટના બનતી હોય તો બીજા વિસ્તારોમાં કેવી હાલત હશે? હજુ કેટલા દારૂકાંડ થતા રહેશે? હજુ કેટલા લોકોની જિંદગીઓ આવા ઝેરી દારૂના ખપરમાં હોમાતી રહેશે? વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસ બુટલેગર અને દારૂડિયાઓ બેફામ બન્યા છે. દારૂના નામે આ કાતિલ ઝેર ઘેર ઘેર કહેર મચાવી રહ્યો છે. ત્યારે માત્ર ભાષણ અને કાગળ પરની કાર્યવાહી કરવાથી નહીં ચાલે. આ વખતે પણ ઘટના પર ડાક પીછોડો કરવાનો પ્રયાસ થશે શું? દારૂબંધીની બાંગ ફૂંકનારા રાજ્યમાં છાશવારે આવા લઠ્ઠાકાંડ કેવી રીતે બની જાય છે? તમે વિચાર કરજો, ઘટનામાં મોતને બેઠેલા વિધવાઓની વેદના છે કે આ દેશી દારૂ નામે ચાલતી મોતની હાટડી બંધ કરાવો. જનતા જાગશે તો જ આ બુટલેગરો ભાગશે. મિત્રો, આ ખાલી એક વિડીયો જુઓ. જે લોકો ગરીબ છે, જેમણે દારૂ લઠ્ઠાકાંડ દારૂ પીધો હશે, શું થયું ખબર નથી,
આપ આ જુઓ ખાલી. આ એ લોકો છે જેમના મૃત્યુ થયા છે. દારૂ પીવાના કારણે મૃત્યુ થયા છે. ઘરની હાલત તમે જોઈ રહ્યા છો. બાળક ઉપર આભ અને નીચે ધરતી છે. દારૂ પીતાના એને પણ મારી વિનંતી છે કે તમે તમારા પરિવારનો તો વિચારો. આ પરિવારો અત્યારે નોંધારું બનતું જાય છે. વિચાર કરો, આ હાલત જુઓ છે. અને આમાં આ ગરીબોમાં જે વેચાતો દારૂ એ નેતા કે અધિકારીઓ કે કર્મચારીઓ હપ્તા લઈ અને ચાલવા દેતા હશે. નવા કેટલાક મોતના ખપરમાં હોમાઈ જતા હશે પરિવારો. એનો શ્રાપ કેવો લાગતો હશે, એનો પાપ કેવું લાગતું. મિત્રો આવો આપણે સાંભળીએ. બે ઇન્ટરવ્યુ છે. એક છે સરપંચનો. સરપંચ શ્રી શું કહે છે પેલા એને સાંભળીએ અને પછી લાખો રૂપિયાનો પગાર લેનારા અધિકારીને સાંભળીએ. આવો સરપંચને સાંભળીએ. ગામની અંદર આ તો આ યુવાન તો બે અંગાતી ઓફ થઈ ગયા, પણ આવા તો કઈ યુવાનો દારૂ પીપીને ઓફ થઈ ગયેલા છે. ઘણા મેં 10 વર્ષથી રજૂઆત કરું છું, તે છતાં પણ પોલીસ ધ્યાન દોરતી નથી. પોલીસ રાત્રે આવે અને બુટલેગરોને મળે ને ઘરે ચા પાણી કરી અને સીધું નીકળી જવાનું. સરપંચ ફોન કરી એટલે અગાઉ ફોન કરવાનો બુટલેગરોને કે ભાઈ સરપંચનો ફોન આવ્યો, દારૂ બંધ કરજો. એટલે એ દિવસ બંધ હોય, સવારે પોલીસ આવે એટલે કશું નીકળે નહીં. એક પ્રથા પાડી દીધી છે. પછી અમને એને કહેવાનું કે સરપંચ મેં તપાસ કરી પણ કશું મળ્યું નહીં, એટલે તમે ખોટી રજૂઆત કરો. પણ આજે તો આ જાહેર દેખાય છે. મૃત્યુ થયા પછી તો ખ્યાલ આવી ગયો ને કે ભાઈ આ દારૂ પીવાથી મૃત્યુ થયું છે. એ વાત તદ્દન સાચી છે. તો મારી રજૂઆત છે સરકારશ્રીને કે આ ભાઈને મૃત્યુ થયું એને કંઈક લાભ મળે અથવા બુટલેગરોને પકડવાની કોશિશ કરે, ગમે તે કંઈ તપાસ કરે. અમે પૂરો સહકાર પોલીસને આપીશું. અત્યાર તો આપે છે ને હજુ આપીશું. હવે પીએસઆઈ જે રખિયાલમાં નવા આવ્યા એમની થોડી તપાસ આદરી હતી 15 દિવસથી, એટલે એમને થોડી ટીક કરી તો થોડું ઓછું થયું હતું. પણ આ તહેવાર પાછો આવ્યો એટલે પેલા બુટલેગરો તૈયાર થઈને કમાવા માટે પાછા લાવી દીધું. આખો દિવસ લોકોને દારૂ પાપા જ કર્યો. આ તો 3 જણા બેભાન થયા છે, પણ ટોટલી કાલ 40 થી 45 માણસો દારૂ પીધેલો હતો કાલે. એમાં 17 તો રાતે લગભગ પોલીસે પકડ્યા હતા અને બીજા તો ગરમ હોઈ ગયા હતા, જ્યાં નીકળતા નહીં આમ તો નીકળી ગયા છે. અને ઘણા એવા દારૂડિયા પેદા કર્યા છે, પોલીસે જ કર્યા, બીજા કોઈને કર્યા નથી. જોયું ને પીડા કરવી તો કોને વાત કરવી પીડાની મિત્રો. અને હવે સાંભળજો, સરકાર ચાલે છે 28 વર્ષથી એક પાર્ટીની, અને અધિકારીઓ એવું કહે છે ક્યાંય ગુજરાતમાં દારૂ વેચાતો નથી. અને ક્યાંક પકડાય, કોઈ મૃત્યુ પામે ત્યારે અધિકારીઓને પણ એસપી નું એક નિવેદન સાંભળીએ. એન્ડ ઓફ ધ રેકોર્ડ એક્સપર્ટ સાથે જો વાત થઈ, એના એક તો કારણ ये હોઈ सकते कि अगर खाली पेट ऊपर कोई दारू पिया हसे અને इसका हाइपोग्लिसेमिया होने के चांसेस बहुत ज्यादा है. हाइपोग्लिसेमिया होने के बाद डेथ होने के चांसेस भी है. एक एफएसएल एक्सपर्ट ये कह रहा है कि ये कारण हो सकता है डेथ का. તમે જોયું કે ખાલી પેટે દારૂ પીવાથી કદાચ મૃત્યુ થઈ શકે, અને એફએસએલ માં પાછો ઝેરીનો રિપોર્ટ નથી આવ્યો કે આ ઝેરી દારૂ છે. એટલે મજાની વાત એ છે કે દારૂ છે એમ, પણ એમાં ભેળસેળ આ લોકોએ કરી નથી. તમે એક સવાલ લઈ લઈએ પછી આના ઉપર આવીએ. આજનો સવાલ જોઈ લઈએ. ગુજરાતનો કયો જિલ્લો વિશ્વનો સૌથી મોટી ફ્લેમિંગો વસાહત માટે જાણીતો છે? ફ્લેમિંગો પક્ષીઓ આવે છે. એ અમદાવાદ, બી જામનગર, સી કચ્છ, ડી પોરબંદર. તમારો જવાબ 7016311312 ઉપર વોટ્સઅપ કરી દેજો. છેલ્લે વિજેતા સિલેક્ટેડ 5 દર્શકોના હું નામ જાહેર કરીશ. મિત્રો, ક્યારે સર્જાયો દારૂકાંડ? 25 જુલાઈ 2022 બરવાડાના બોટાદમાં
41 લોકોના મોત થયા, 118 લોકોને ઝેરી અસર થઈ. તમને કોઈને ખ્યાલ છે ઈ જયારે લઠ્ઠાકાંડ થયું એટલે લઠ્ઠાકાંડ 5 દિવસ આવ્યું બધામાં, પછી કોઈ મુખ્યમંત્રી, મંત્રી કે ઉચ્ચ અધિકારીઓએ કઈ રાજીનામા આપ્યા હોય એવું કઈ તમને યાદ છે? 41 લોકોના મોત થયા નહીં હોય, કાંઈ વાંધો નહીં. 1 ડિસેમ્બર 2023 બિલોદરા ગામ ખેડા નશાકારક સિરપમાં 6 લોકોના મોત થયા, 6 લોકોના. સપ્ટેમ્બર 2016 વરેલી ગામ સુરત 17 ની આસપાસ લોકોના મોત થયા. જુલાઈ 2009 ગીતા મંદિર અમદાવાદ 140 લોકોના મોત થયા, 200 લોકોને અસર, કેટલાકે તો દૃષ્ટિ ગુમાવી દીધી હતી. મજાની વાત એ છે કે છતાંય એ સરકારના પેટનું પાણી નથી હાલતું. 2 દિવસ કાર્યવાહીના નામે રેડો પડશે, થશે, પછી એમ કહે કે વાંધો નહીં. અત્યારે અધિકારીઓ બુટલેગરોને એવું કહી દીધું હમણાં 2 દિવસ શાંતિ રાખજો ભાઈ. એવું મેં સાંભળ્યું છે, મને કઈ ખબર નથી, ભગવાન જાણે. અને ઘણા લોકો લઠ્ઠાકાંડથી પ્રભાવિત થઈ અને ભાજપ પાર્ટીમાં પાછા જોડાશે. ભાઈ લઠ્ઠાકાંડ જોરદાર ચાલી રહ્યું, ચાલો આપણે ભાજપમાં જઈએ. મારે પોલિટિકલી વાત ન કરવી પડે, પણ એટલા માટે કરવી છે મારે કે ગુજરાતની જનતા સમજવા માંગે સાહેબ, જે ઘરે બેઠો નાગરિક હશે ને એને કેટલી પીડા થતી હશે અને કાંઈ કરી નથી શકતો, એને શું એને આપણે શું કહીએ છીએ? કાંઈ નથી કરી શકતો. આજે જોતો હશે, પાર્ટીઓ મોટી કરો એમાં કોઈ વાંધો નથી, પણ સાહેબ જે કામ કરવા માટે તમને મને ભગવતી માં ભગવતીએ અને અખિલ બ્રહ્માંડના કંપનીના માલિકે તમને મને બેસાડ્યા હશે ખુરશી ઉપર, એની કેવી આશા હશે કે મારા લાલ, મારો ભક્ત, એની તપસ્યા ખૂબ થઈ, એને હું હોમ મિનિસ્ટર બનાવી દઉં, એને હું ગૃહમંત્રી બનાવી દઉં, એને હું આઈપીએસ અધિકારી બનાવી દઉં, એસપી બનાવી દઉં, આઈજી બનાવી દઉં, હું આઈએસ અધિકારી એસીએસ હોમ બનાવી દઉં, એને મુખ્યમંત્રી બનાવી દઉં. ભલે એને કાંઈ બહુ કર્યું ન હોય, પણ એક જ ઝાટકામાં આવે અને એમને મુખ્યમંત્રી બનાવી દઉં. મારો નાથ કેટલું તમારી ઉપર આશા રાખીને બેઠો હશે. તમારા પેટનો પાણી ન હલતું હોય ને તો આ જનતા તો ગઈ ભાડમાં, એ તમે કહો છો અને આપણે માની લઈ આલો, કારણ કે અમે ચૂંટણીઓ ટાણે તો તમે બીજા મુદ્દા ઉપર લઈ જશો એ વાંધો પણ નથી. જનતા પોતે પણ સમજે છે, છતાં ઈ જ જગ્યાએ તમને મત આપશે એમાં કઈ વાંધો નથી. મતમાં મારે નથી પડવું, એનો કામ છે, આ જનજાગૃતિ માટેનો કાર્યક્રમ છે. પણ ક્યારેય તમે ભગવાન માતાજીને સવારે પ્રાર્થના કરતા હશો, અગરબત્તી લગાડતા હશો, ઈષ્ટદેવને પ્રાર્થના કરતા હશો, ત્યારે તમારા ઈષ્ટદેવની મૂર્તિની સામે નજર તો માનજો કે તમને શું કહે છે કે હે બુચ્ચ સિયાત્રે મેં બનાવ્યો છે, હપ્તા લેવા માટે બનાવ્યો છે. એવું નહીં કહેતા. મૂર્તિ સામે જોજો તમે, ત્યાં ધ્યાન કરજો 2 મિનિટ. ગૃહમંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે આઈપીએસ અધિકારી હોય, રેન્જ આઈજી, કેટલા પગારો લો છો તમે, કેટલી ફેસિલિટી લો છો, કેટલા બંગલા લો છો તમે, પણ કરો છો શું? આજે ઈશુદાનભાઈ જરાડું પાડશે, એમાં કઈ વાંધો નથી. શું આવે ઈશુદાનભાઈ, કોઈ ચિંતા નહીં, મારે કઈ જોતું નથી તમારે, નથી જનતા પાસે અપેક્ષા. પણ તમે તમારા જે ઈષ્ટદેવને માનતા હો એને એકવાર કહીને કહેજો કે હું આ ગૃહમંત્રી કે મુખ્યમંત્રી કે હું એસપી તરીકે કે આઈજી તરીકે કે ડીજીપી તરીકે મેં કામગીરી બરોબર નિભાવું છું. દિલ ઉપર હાથ રાખીને એકવાર કહેજો. તમારી ઈષ્ટદેવની મૂર્તિમાંથી એમ જવાબ આવશે કે આપણે લાયક બનીએ, આ મનુષ્ય અવતાર છે, ફરીથી તને વારંવાર મળવાનો નથી, આ સંપત્તિ ભેગી આવવાની નથી, તારા જ દીકરા દીકરી તને સમય આવે ઘરમાંથી પણ કાઢી શકે છે, અને એટલા માટે સમય છે, સારું કરજે. જો આવો જવાબ જો ના આવે ને સાહેબ, તો ઈશુદાન ગઢવીને તમે એ વખતે તમે ગાળ દેજો, છૂટ છે તમને. મેં તો બધું બહુ જોઈ લીધું સાહેબ, બહુ બધું જોઉં છું, અને એટલા માટે હું બોલી શકું છું કે મારામાં પણ નક્શીસ પ્રામાણિકતા છે. મારે ના કહેવું જોઈએ પણ કહું છું જાહેરમાં. આજે મારે આ વાત અહીંયા બિલકુલ ના કરવી જોઈએ, માફી માંગુ છું ચેનલની પણ જે દિવસે ઈશુદાન ગઢવી ઉપર દારૂનો આરોપ લગાડ્યો હતો ત્યારે ઉછળીને ઉડેડ્યા હતા. હું આજે પણ સોગંદ ખાઈને કહી શકું છું, અને જે પણ વ્યક્તિ માનતા હોય તમે નકલી રિપોર્ટો કરાવી શકો છો. પર્સનલ વાત થઈ ગઈ, મારે ન કહેવું જોઈએ, પણ એટલા માટે કહું છું કે આજે દારૂના લઠ્ઠાકાંડમાં FSL નો રિપોર્ટ
ક્યાં છે? અને હોય તો આ દારૂ વેચાય છે એને પ્રૂફ છે, તો કયો મંત્રી રાજીનામું આપશે? ગુજરાતમાં કેમ દારૂ વેચાય છે? શું કામ વેચાય છે? જો તમે કાં તો તમે હપ્તા લેતા હો ને કાં તો તમારામાં કેપેસિટી નથી દારૂ બંધ કરાવવાની. બે રીતે નકામા છો. બધાય પાછા અંગત મારા મિત્રો છું, કહું છું, અધિકારીઓ હોય, મંત્રીઓ હોય, મુખ્યમંત્રી. કારણ કે મારે પર્સનલી ક્યાંય પડવું નથી, પણ જો સાચું હું નહીં કહી શકું તો હું મારી આત્માને પણ ડંખ લાગે છે કે આ ધરતી ઉપર ગુલામી કરવા માટે પેદા નથી થયા. આજે ઘણા હું ધર્મગુરુઓને મળું તો એમ કહેતા કે સુદાનભાઈ કહેવું શું, અમે કઈ કરી નથી શકતા, બોલી નથી શકતા. કારણ કે એટલી બધી મજબૂરી હોય છે. આ ધરતી ઉપર અત્યારે એ જ બોલી શકે છે જે નકશીસ પોતે ક્યાંય આવ્યો ન હોય ગડબડમાં. બાકી સાહેબ આ લોકો ટ્રસ્ટમાં જમીન આપે ને તો દબાવી દે, જે જમીન પાછી આમ થઈ જશે. પણ મારો નાથને તો જુઓ, હું તો એમ કહું છું તમારા ઈષ્ટદેવની સામે બેસીને કરો એટલે ખૂબ પીડા થાય. બીજી ઘટના છે અંજારના બુઢામોરામાં કેમો સ્ટીલ કંપનીમાં દુર્ઘટના થઈ. 7 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, 4ની હાલત નાજુક છે અને વારંવાર આવી ઘટનાઓ થાય છે. હવે તમને આશ્ચર્ય થશે, ત્યાં જીપીસીબી હોય, ફેક્ટરી ઇન્સ્પેક્ટરો, બોઇલર ઇન્સ્પેક્ટરો, અધિકારીઓ, આ બધું ત્યાં કરોડ રૂપિયાનો પગાર આના માટે લેતા હોય. ફેક્ટરીના નોર્મ્સ પાડે છે કે નહીં પાડતા, ફલાણું ઢીકડું, બરાબર છે. એક ડ્રાઈવર એક્સિડન્ટ કરે ગરીબ તો એના વિરુદ્ધ સંસદમાં કાયદો લેવા. તમને આશ્ચર્ય થાય, દુર્ઘટના બાદ પૂર્વ કચ્છ પોલીસે ખાલી અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. સાહેબ જ્યાં જ્યાં મોતો થાય અને મને હું એમ કહું છું કે ચલો ગુનેગાર આપણે હોઈએ ને તો મને પણ ફાંસી મળવી જોઈએ, બિલકુલ મળવી જોઈએ. કારણ કે નહીં મળે તો ઈશ્વર આપશે. પણ ઈ તો જુઓ તમે કે તમે ઘણા લોકો બિચારા કોમેન્ટો કરતા હોય, ઘણા લોકો પાર્ટીમાં પક્ષમાં હોય, ન ગમતું હોય, ઘણા બિચારા બૂચ મારતા હોય. મારે ખાલી એટલું જ કેવું છે કે દિલ ઉપર હાથ રાખીને તમે કહેજો કે તમે સાચું કરો છો કે સારું કરો છો. અને એક મહાત્માની વાત કરું, મહાત્મા જઈ રહ્યા હતા એટલે મહાત્મા ઉપર એકાદ આરોપ હતો એટલે બધા ગામવાળા પથ્થરો ઉપાડી અને મારવા માંડ્યા. તો બીજા મહાત્મા ત્યાંથી નીકળ્યા એટલે કીધું કેમ મારો છો મહાત્માને? તો કેટલા માટે મારીએ છીએ કે આ મહાત્માએ આ ગુનો કર્યો છે. તો વાંધો નહીં, પથ્થર એને જ મારવાનો અધિકાર છે જેને જિંદગીમાં કોઈ ગુનો ન કર્યો. આખું ગામ ઊભું થઈ ગયું. આપણે ગુના કરીએ અને એમ માનીએ કે આપણે છૂટી જવા જોઈએ તો વિચાર કરજો, કહેવાનું કરવાનો એને જ અધિકાર છે કે જેને નકશીસ પ્રામાણિક હોય. મને ઘણા અધિકારીઓ કે સુદાનભાઈ આમ છે તેમ છે. મેં કીધું તમે કેટલા પ્રામાણિક છો ને મને ખબર છે, એક એકની કુંડળીઓ છે મારી પાસે. પણ ઈશ્વર તમને આપશે, બધાને મારે જવાબ આપવાની જરૂર નથી. તમામ મુદ્દા ઉપર 4 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. મેં કહ્યું એમ કે આ મારી લાગણી હતી, માફ કરજો, બરોબર છે. પણ આજે 5 મહાનુભાવો જોડાયા છે. આજે જો સત્યને આપણે સમજશું, જાણીશું નહીં ને, કોઈ પણ પાર્ટી પક્ષ હોય આમાં પડવું નથી. અહીંયા પાર્ટી પક્ષ છે જ નહીં. પણ સાચી હકીકત જો જે દિવસે તમે નહીં કરો કે નહીં કહો તે દી મૃત્યુ સૈયા ઉપર જયારે તમે આવશો ને ત્યારે તમને અફસોસ તો ચોક્કસ થશે કે જો એ સમયે હું અવાજ ઉઠાવત તો કદાચ આ ઘટના બનતી રહી જાય કે આ ન થાવ અથવા તો સુધરી જાત. પણ માણસ દબાયેલા હોય, મજબૂરીવશ હોય, સાહેબ ભૂલો કરે છે. આવનારી પેઢી, આપણી જ પેઢી તમને મને એમ ન કહે ને કે મારા મમ્મી પપ્પા, દાદા દાદી એટલા નમાલા હતા કે આટલો બધો અત્યાચારની સામે પણ ખાલી નકશીસ વાત નહોતા કરી શકતા, ત્યારે દુઃખ બહુ લાગશે. એટલે 5 મહાનુભાવો જોડાયા છે. ધુનીબેન લાખાણી છે, ધારાશાસ્ત્રી છે. જ્યોતિબેન અમીન છે, સમીક્ષક છે. અંબાલાલભાઈ ચૌહાણ પૂર્વ આઈપીએસ અધિકારી છે, વકીલ પણ છે. દાસુદેવભાઈ પટેલ રાજકીય વિશ્લેષક છે અને નિકુલભાઈ જોશી છે, એ ડોક્ટર છે. પેલા શરૂઆતમાં નિકુલભાઈ આપણાથી લઈ લો. મેં હમણાં એક અધિકારીનો સાંભળ્યું ઇન્ટરવ્યુ. એમાં એવું હતું ભૂખ્યા પેટે દારૂ પીવાથી મૃત્યુ થઈ શકે છે. સમજવાની કોશિશ કરીશું.
નમસ્કાર. હું એટલું કહીશ કે આમાં દારૂમાં કે બે પ્રકારના આપણે જે વાત સાંભળીએ એ પ્રમાણે કે જે ઇથેનોલ હોય, જે રેગ્યુલર દારૂ બજારમાં વેચાતું હોય છે, જ્યાં પરમિટ હોય છે ત્યાં, અને એના જ જેવું એક બીજું રસાયણ મિથેનોલ હોય છે. બરાબર. જે લોકો આ જાણતા નથી એ લોકો ક્યારેક ઇથેનોલની જગ્યાએ મિથેનોલનું સેવન કરતા હોય છે, અને એ મિથેનોલને કારણે એના એ લોકોમાં આડઅસર થતી હોય છે. એવું મેડિકલ સાયન્સમાં ક્યાંય પુરવાર નથી થયું કે એવું મેડિકલ સાયન્સમાં ક્યાંય જણાયું નથી જે આપ કહો છો એમ કે ભૂખ્યા પેટે દારૂ પીવાથી કોઈ માણસનું મૃત્યુ થાય. એવું મારા નોલેજમાં બી નથી, અને મેડિકલ સાયન્સમાં કોઈ પ્રુવન ફેક્ટ નથી. એટલે એ સેન્ટેન્સ કે એ વાક્ય એ મારા મત મુજબ તો ખોટું છે. દારૂનું સેવન એ અલગ વસ્તુ છે, અને ભૂખ્યા પેટે દારૂનું સેવન કરવાથી કોઈનું મૃત્યુ થાય એને કોઈ સાચો મત આપી શકાય નહીં. બિલકુલ નિકુલભાઈ. અંબાલાલભાઈ, તમારી પાસે આવવા માંગીશ. તમે ફરજ બજાવી છે કે પોલીસ ખાતામાં, અને એટલા પવિત્ર માણસો પણ હશે પોલીસ ખાતામાં, સાથે સાથે 5 આંગળીઓ સરખી નથી હોતી. પણ સૌથી મોટી વાત તો હું અધિકારીઓ તો પછી આવે, એક ગૃહમંત્રી કે મુખ્યમંત્રી ધારે એના રાજ્યમાં બીજા દિવસનો સૂરજ ન ઉગે કે દારૂની બોટલ ના મળી શકે. વિલ પાવર જોઈએ. કાં તો આપણે એ સ્થિતિમાં, અને આ એક ઘટના નથી બની, હું એમ કહું છું. બોટાદમાં સાહેબ કેટલા લોકોના મોત થયા, 41 જેટલા. કોઈ મુખ્યમંત્રી એટલે જે મંત્રી લેવલના કહેવાય, હું તો એમ કહું છું કે રાજનીતિ આ તે એ બધી પછીની વાત છે. આપણી કામગીરી શું? ખેડામાં 6 ના હમણાં મોત થયા, 17 લોકોના એમણે પેલા થયા, 140 ના, અને દારૂબંધી છે. ચોર સાહેબ, સમજવાની કોશિશ કરીએ છીએ કે આ થઈ કઈ રીતે થઈ શકે ને શું થતું હશે. પહેલી વાત તો એ છે કે ગુજરાતમાં દારૂબંધી છે એ એક દુનિયાનો સૌથી મોટામાં મોટો જોક છે, મજાક છે, આપણે જે કહીએ છીએ એ રીતે. કારણ કે ગુજરાતમાં દારૂ મળી રહે છે એવા અવારનવાર, એટલે તમે ફોન કરો અને તમને હોમ ડિલિવરી પણ મળી રહે છે, એ પ્રકારનું આખું તંત્ર બધું ગોઠવાઈ ગયું છે. અને એની પાછળનું કારણ એક જ છે કે જે હપ્તાખોરી જે ચાલે છે એ જ એની પાછળનું મુખ્ય કારણ છે. અને હપ્તાખોરી એટલે માત્ર પોલીસ સ્ટેશનમાંથી જ કંઈ ચાલે છે એવું નથી, એનાથી ઉપર છેક મિનિસ્ટરો સુધી, ચીફ મિનિસ્ટર સુધી, અને એનાથી પણ ઉપર જાય છે. પણ પછી એનું સ્વરૂપ એ રીતે બદલાઈ જાય છે કે ચૂંટણી ફંડમાં જાય છે. અને એના કારણોસર એમને જે લોકો આ રીતે આ પ્રકારનું ચૂંટણી ફંડ આપે છે, દારૂમાંથી, જુગારમાંથી, પછી ડ્રગ્સમાંથી, અને એ ચૂંટણી ફંડના કારણે જ એમને આ જે કામને પ્રોત્સાહન આપનાર જે અધિકારીઓ છે એમને રક્ષણ મળી રહે છે. એમની સામે ઇન્કવાયરી થાય, સસ્પેન્શન થાય, બીજું નાની મોટી સજા થાય, પણ એમાં એમને પૂરેપૂરું એમને આ ફંડના કારણે એ સંરક્ષણ મળતું રહે છે. એ એક વાત છે. બીજી વાત સામે એ છે કે આપણી પ્રજાનું શું છે, પ્રજામાં ડિમાન્ડ છે માટે સપ્લાય છે. અને ઘણી વખતે એવું પણ બને છે કે ઘણી જગ્યાએ ડિમાન્ડ નથી હોતી, છતાં ત્યાં અધિકારી આ પ્રકારના જાય એટલે એ આવી ડિમાન્ડ ઊભી કરે છે, એવા માણસો ઊભા કરે છે કે એને સામેથી પૈસા આપીને કે ભાઈ તું આ દારૂનો ધંધો કર, અથવા આમાં કરજે, મારી સાથે ભાગીદારીમાં કરજે. એવા જાત જાતના, કારણ કે હ્યુમન માઇન્ડ છે બહુ ફર્ટાઇલ હોય છે, એટલે એમાં જાત જાતના એ રસ્તા શોધી કાઢે છે. અને ત્રીજી વાત જે છે આખી બ્યુરોક્રેસી, અને તમે વ્હીલ પાવરની વાત કરી, એ વ્હીલ પાવર જે છે એ છેક ટોચથી આવવો જોઈએ, અને પછી એ બ્યુરોક્રેસીમાં પણ એ હોવો જોઈએ, અને છેલ્લે એ પ્રજામાં પણ એ વ્હીલ પાવર હોવો જોઈએ. આજે મારા ઘરની સામે કે બાજુમાં જો ક્યાંય દારૂ કે જુગારના કોઈ અડ્ડા ચાલતા હોય અથવા બીજું કોઈ ઇલીગલ કામ થતું હોય, અને એ એટલે જાગૃત નાગરિક તરીકે મારી ફરજ બને છે કે મારે એની જાણ કરવી. એ એક વાત છે. બીજી વાત, પણ સાથે સાથે પ્રજામાં પણ એક એવું ઘણું કરીને સાચું અને અમુક અંશે ખોટું, પણ એવું એવી માન્યતાઓ
ઘૂસી ગઈ છે કે આપણે જો ફરિયાદ કરીશું તો આ લોકો આપણને જ ગમે તે રીતે ફસાવી દેશે અને આપણો ટાઈમ પછી જે છે એ કોર્ટ કચેરી પોલીસ સ્ટેશન એમાં એમ જતો રહેશે ને આપણું જે દરરોજનું જે આપણું કામકાજ છે આખું અટકી પડશે. એટલે એક એવું વિષચક્ર ગોઠવાઈ ગયું છે કે જેના કારણે આવા જે ખરાબ 2 નંબરના જે ધંધા છે અને આ ખરેખર એક શરમજનક કહેવાય કે છાસવારે આવા બનાવો બને છે. બોટાદ જુઓ તમે, સુરત જુઓ, કયું એનું બિલોદરા ગામ જુઓ ખેડા જિલ્લાનું, અને અમદાવાદમાં પણ હમણાં નજીકના ભૂતકાળમાં જ આવા બનાવો બનેલા છે. અને ત્રીજી અને ચોથી છેલ્લી વસ્તુ જે કહી, ડૉક્ટર સાહેબ પણ એગ્રી થયા કે ભૂખ્યા પેટે દારૂ પીવાથી કંઈ મોત થાય છે એવું નથી હોતું. એકચ્યુઅલી જ્યારે વ્યવસ્થિત માણસો, કહેવાતા વ્યવસ્થિત માણસો પાર્ટી રાખતા હોય છે ત્યારે, દારૂની પાર્ટી રાખતા હોય છે ત્યારે ભૂખ્યા પેટે જ બેસતા હોય છે અને દારૂના જામની સાથે સાથે એને ચખના એવું હિન્દીમાં કહેતા હોય બાઇટિંગ. હા, બાઇટિંગ, ઇંગ્લિશમાં બાઇટિંગ કહે છે. એટલે એ એની સાથે જ હોય છે, એટલે ભૂખ્યા પેટે જ દારૂ પીતા હોય છે. અને પછી જયારે દારૂના 2, 4, 5 પેક દરેકની કેપેસિટી પ્રમાણે જયારે પતી જાય પછી જ એ લોકો જમવાનું શરૂ કરે છે. એટલે લગભગ આ રીતે બનતું હોય છે. એટલે મને લાગે ડોક્ટર સાહેબનો જે અભિપ્રાય છે એ બિલકુલ સાચો છે, બિલકુલ સાચો છે કે કઈ ભૂખ્યા પેટે. એટલે તમારો મત એવો છે કે મતલબ કે અત્યારથી ડાક પીછોડ ચાલુ થઈ ગયો છે. યસ, યુ આર રાઈટ, યુ આર રાઈટ. અને નોટ ઓનલી ધેટ, પણ પછી પાછું FSL ના રિપોર્ટમાં પણ એવું આવશે કે આમાં મિથેનોલ હતું, ઇથેનોલ નહોતું. પણ માની લો કે મિથેનોલ હોય કે સિથેનોલ હોય કે જેડનોલ હોય, પણ કહેવાનો મતલબ એ છે કે બજારમાં કોઈ પણ સ્વરૂપે, ચાહે એ સિરપ હોય કે ચાહે એ પ્રવાહી હોય કે ચાહે એ સોલિડ ખાદ્ય પદાર્થ હોય, પણ એમાં ઝેર વેચાવવું જોઈએ નહીં એ સરકારની ખાસ ફરજમાં આવે છે કોઈ પણ સ્વરૂપે. એને પછી તમે એને મિથેનોલ કહો, ઇથેનોલ કહો, અને એમ કે ભાઈ એ લઠ્ઠાકાંડ નથી, એટલે લઠ્ઠાકાંડ નથી એટલે જે મરી ગયા છે એની કઈ સરકારની જવાબદારી છે એ ના સાબિત થતું નથી. ઓન ધ કોન્ટ્રરી એ સાબિત થાય છે કે દારૂના નામે તો છે જ, પણ સાથે સાથે બીજા પદાર્થો પણ આ રીતે એ વેચાય છે. તો એક વિરામનો સમય લઈ લઈએ, વિરામ બાદ ફરીથી આવીએ જ છીએ, ક્યાંય જતા નહીં. અને બીજું કે મેં કીધું ને કે ભાઈ એક કહેવત છે ને કે ભાઈ તમે સમજદાર છો તો હા, તો ચિંતિત હશો. આ જેટલું જાણીએ છીએ ને એટલી પીડા વધારે થાય છે, નથી જાણતા તો બધું કઈ વાત. વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. હું થોડા આધ્યાત્મિક માણસ છું એટલે એક વાત વચ્ચે વચ્ચે એટલા માટે કરું છું, કદાચ કોકનું હૃદય પરિવર્તન થાય. આમાં હૃદય પરિવર્તન ઘણી રીતે થતા હોય, પણ કદાચ કોકનું હૃદય પરિવર્તન થાય, અધિકારી હોય, નેતા હોય, મંત્રી હોય, મુખ્યમંત્રી હોય, કદાચ વિડીયો ચડી આવે, કારણ કે તારી પાસે નથી પ્રધાન તને કોણ સમજાવે સાંભળા. આ ધરતી ઉપર જયારે આધ્યાત્મિકમાં શાસ્ત્રો એવું કહે છે કે મનુષ્ય અવતાર મેળવવા માટે જીવ છે એ તડપા પર થતો હોય છે. હે પ્રભુ, હે નાથ, એક વાર હવે મને મનુષ્ય અવતાર આપી દે, મારે મોક્ષ મેળવવું છે. શું મેળવવું છે? મોક્ષ. સરદાસજી એવું લખે છે કે હંસમાલા મુઠરે કર હરસર વિસરા મરમર ધર પર ફરમથી ઉર્ધર ગિરધર નામ, કે હંસમાલા મુઠ જીવ, ક્યાં સુધી આ ધરતી ઉપર આવીશ ને જઈશ, ક્યાં સુધી પડીશ મરીશ, પાછું જીવીશ પાછું મરીશ. એકવાર ભગવાનનું નામ લઈ લે અને આ જન્મ જન્મ તારા મુક્ત થઈ ગયા. સાહેબ એવું પણ કહેવાય છે કે માના ગર્ભમાં જે પીડા હોય છે બાળક, તમે વિચાર કરજો, તો એ બધી પીડાઓથી મુક્ત થવું હોય તો મોક્ષ જરૂરી છે, અને મોક્ષ મેળવવા માટે મનુષ્ય અવતાર જરૂરી છે. અને જ્યારે એ શાસ્ત્રોમાં મેં વાંચ્યું છે કે જીવ 2, 4, 3, 4 વર્ષ સુધી એને યાદ હોય છે એનો જન્મ મોક્ષ મેળવવા માટે, પણ જ્યાં સમાજનું વાતાવરણ ચડે, ખબર નાનું બાળક ક્યાંક ઘોડિયામાં હસતું હોય, રડતું હોય, આપણે ઘોડિયામાં, ને આગલા જન્મનું કઈ યાદ આવતું હોવું જોઈએ એવું કહેવાય છે. પણ બધું પછી કોઈ અધિકારી બની ગયો એના પુણ્ય કર્મના કારણે, કોઈ ગૃહમંત્રી બની ગયો, કોઈ મુખ્યમંત્રી બની ગયા, કોઈ પ્રધાનમંત્રી બની ગયા, કોઈ શિક્ષણ મંત્રી બની ગયા,
પછી એ ભૂલી જાય છે કે મારે ખરેખર ઈશ્વરે મને સારું કામ કરવા માટે અહીંયા મોકલ્યા છે, બૂચ મારવા માટે નહીં. અને પછી જે તમે કર્મ કરશો, ગીતામાં ભગવાને લખ્યું છે, ભગવાન કૃષ્ણે કહ્યું છે અર્જુનને કે આખું સૃષ્ટિ છે ને કર્મની બંધાણી છે. તમે જેવું કરશો ને એવું ભરશો. અહીંયા કોઈ લાગવગ નથી ચાલતી, અહીંયા તમારી ને મારી સરકાર નથી હોતી. ઈશુદાન ગઢવી પણ પાપ કર્યો તો એને પણ ભોગવવું પડશે. એટલે મને જયારે ક્યારેક આવું થાય ને, કોઈ ખોટા આક્ષેપો થાય ખોટું, ત્યારે હું પણ માનું છું કે મારાથી પણ ભૂલ થઈ હોય ને તો જ ઈશ્વર મને આ સજા કરે, બાકી કરે નહીં. પણ આ અધિકારીઓને અને મંત્રીઓને મારી એટલી માટે વિનંતી છે કે આમાં ગરીબો મરી રહ્યા છે. તમને કોઈએ કીધું એટલે ગિફ્ટ સિટીમાં ફાટ કરતી આપી દીધું પરમિશન કે મોજ કરો ગિફ્ટ સિટીમાં, તમે હજારો રૂપિયાની બ્રાન્ડો લઈ અને પીવો, તમને કોઈ તમને નહીં કે. શું કામ? કે ઉદ્યોગપતિ છે. પણ ગરીબો માટે કાં તો તમે હાટડી બંધ કરાવો. અને હાટડી દારૂ શું કામ બનાવે છે ત્યાં પણ જાઓ, એને ક્યાંક કામે ધંધે ચડાવો. કોઈ ગરીબ છે, વંચિત છે, શોષિત, એને ભણવા નથી દીધો એના બાળકને, એટલે એ બીજો કરશે શું ધંધો? એટલે આખી ચેન છે, એને સુધારવી પડે સાહેબ. રસ્તા ઉપર ભીખ માંગતા હોય આપણે એમ કહીએ, હે ભિખારી તને નથી આપવું, એવું નહીં. એ સરકારની જવાબદારી છે. ભિખારીને બોલાવે અને એવું કે તને જે ભાવે એ કામ આપીશું, તને 100 રૂપિયા 200 રૂપિયા ભીખ લઈને 800 રૂપિયા રોજના આપીશું, પણ તારે ભીખ માંગવાની જરૂર નથી. અને કોઈ વૃદ્ધો હોય એના માટે વૃદ્ધાશ્રમ સરકારે ખોલવા જોઈએ. 60 વર્ષ પછી સાહેબ એવા દેશો છે એ દેશમાં ટેક્સ લે છે, પણ 60 વર્ષ પછી એ વિકસિત દેશોમાં કોઈ એના દીકરા દીકરી ઉપર નિર્ભર નથી રહેવું પડતું. સરકાર એની ભરણ પોષણ કરે છે અને એના ઉપર મતદાન થતા હોય છે, એના ઉપર મત લેવાતા હોય છે. પણ આ તો ઠીક છે. પણ ચૌહાણ સાહેબે જે વાત કરી, વાસુદેવભાઈ તમારી પાસે આવવા માંગીશ કે ચૌહાણ સાહેબે એવું કીધું કે ચૂંટણી ફંડ એટલે માનો બુટલેગરો મોટા હોય, 5 ગાડીઓ ઇંગ્લિશની અંગ્રેજી દારૂની, આ અભ્યાસ કરેલો છે. મારે તો શું સ્વામીમાની બાધા છે એટલે અમે માતાજી માની એટલે ન કરીએ. પણ માની લો કે એ બ્રાન્ડ આવતી હોય અલગ અલગ, એ બ્રાન્ડોમાંથી ચૂંટણીમાં ફંડ આવતું હોય, માની લો, આપણે મને ખબર નથી, આ તો ચૌહાણ સાહેબ ઉપરથી તાણ કાઢી છે, ભાઈ ચૂંટણી ફંડમાં જતા હોય એટલે કાર્યવાહી ન થતી હોય, અને એ ચૂંટણી ફંડમાં ઈ જ ગરીબોને પાછા 1000 રૂપિયા આપવામાં આવે એક મતના, એવું પણ થતું હશે. એટલે આખું ચક્ર જુઓ કે જે ગરીબ 1000 રૂપિયા લઈ અને બિચારો મતદાન કરવા જાય છે, એને એવું છે કે સરકાર અમને સાંભળશે નહીં, 1000 રૂપિયા લઈ લઈએ. એ 1000 રૂપિયા કદાચ બુટલેગર ના હશે, બુટલેગર દારૂ વેચતો હશે, એ દારૂ વાળો છે એ હપ્તા આપીને ગેરકાયદેસર દારૂ કરી પોલીસને હપ્તા આપતો હશે, સરકારમાં ફંડ આપતો હશે, એ જ રૂપિયો પાછો ફરીને ચૂંટણીમાં આવતો હશે. આવું કઈક થતું હશે. આ છે ને એક વિષ ચક્ર છે, અને આ જે ચક્ર છે એ ચક્રને ભેદવું જ હોય તો વ્યવસ્થામાં જે ખામી છે એને સુધારવાની જરૂર છે. વ્યવસ્થામાં ખામી શું છે? આ જ્યારે બંધારણ બન્યું ને ત્યારે પણ આ વિષય ઉપર ચર્ચા થઈ જ હતી કે જેને તમે પાવર આપો છો, સરકાર પાસે પાવર છે, પોલિસી બનાવે છે, નિયમો ઘડે છે, એક સરકાર એનું પાલન કરાવે છે. પાલન કરાવવામાં એને ન મળતું હોય તો 2 નિયમો બદલી નાખે છે. એવી રીતે નોટિફિકેશન છે, જે વિનિયમો ઘડાય છે એ તંત્ર ઘડે છે, એને ઘડવાના પાવર છે, એને જેવી રીતે ઘડવા હોય તો ઘડે. અને લાગે કે એ ઘડવામાં પોલિસીમાં તમારે આપવાળાને છે ને કે પોલિસીના મેટર ઉપર જ અત્યારે ચાલી રહ્યું છે દિલ્હીમાં જે ચાલે છે. તો સરકાર પાસે જે પાવર છે એ પાવર છે એને કારણે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. બધાને ખબર છે કે જો અધિકારી ખોટું અથવા તો એની ફરજ ન બજાવે તો એને સજા નથી થવાની, એટલે અધિકારી ફરજ બજાવતો નથી, અને એનું કારણ કે એની પાસે એના પાવર છે. એટલે આખી જે વ્યવસ્થા છે, વ્યવસ્થામાં દોષ એ છે કે જે પાવર આપણે મતદાન કરીને ધારાસભ્યને આપીએ છીએ એની પાસે 2 જ પાવર રહે છે. એક પાવર બંધારણમાં સુધારો કરવાનો અને બીજું કાનૂન ઘડવાનું. પણ એના નિયમો છે, પોલિસી તો સરકાર પોતે બનાવે છે. તો એ સરકાર પાસેથી એ પાવર લઈ લેવા જોઈએ. નીતિ નિયમ અને જે કંઈ રેગ્યુલેશન છે એના પણ પાવર જો ધારાસભ્ય પાસે આવી જાય તો ખાલી જે સરકાર છે ને તંત્ર યશનો કરવાનું રહે, કોઈ ફાઇલ ચાલે નહીં. આજે ભ્રષ્ટાચાર તો બધા ફાઇલ ઉપર થાય છે. એટલે એ જે પાવર છે એ પાવર આનું મૂળ છે. અને જ્યાં સુધી સરકાર અને સરકારી તંત્રના પાવર ધારાસભ્યને જતા રહે અને ધારાસભ્યનું રિકોલ આપી દે તો એની મેળાએ આખો જે કંટ્રોલ અંકુશ આપણા દેશમાં લોકશાહી ઉપર અંકુશ નથી.
અંકુશ નથી ને એકાઉન્ટેબિલિટી પણ નથી. અંકુશ નથી એટલે મતદાતાએ મત આપ્યો ને એટલે 5 વર્ષ પછી ગુલામ 5 વર્ષ ગુલામ જ રહે છે. એ ન ધારાસભ્યને કશું કહી શકે છે, ન સરકારને કહી શકે છે, ન તંત્રને કહી શકે, ન ન્યાયતંત્ર એનું સાંભળે છે. 6 કરોડ કેસ ન્યાય કોર્ટમાં પેન્ડિંગ છે, એટલા સરકારમાં પેન્ડિંગ છે. અને હવે તો ચૂંટણી પંચ પાસે લાખોના સંખ્યામાં કેસ પેન્ડિંગ થવા માંડી ગયા છે. મૂળ કારણ એનો નિકાલ ન કરે તો એને સજા થતી નથી. ચૂંટણી પંચે મધ્યપ્રદેશની ચૂંટણીમાં 15,000 એપ્લિકેશન પડી હતી તો એને બાજુમાં મૂકીને ચૂંટણીના રિઝલ્ટ જાહેર કરી દીધા. એટલે આ જે તંત્ર પાસે જે પાવર છે એ પાવરને કારણે એક કાનૂન યશુદાનભાઈ ખરેખર તો એટલા જ કાનૂન બને કે જેની પૂરેપૂરી માત્રામાં તંત્ર એનું અમલીકરણ કરાવી શકે. અમલીકરણ ના કરાવી શકે અને કાનૂન બને તો એ બતાવીને ભ્રષ્ટાચાર જ કરવાનો છે. જેટલા કડક કાયદા થાય એટલા કાયદા ભ્રષ્ટાચાર વધારે છે, વધી રહ્યો છે, આપણે જોઈ રહ્યા છીએ. એટલે કુલ મળીને કાનૂન એટલા જ બનવા જોઈએ, નિયમો એટલા જ બનવા જોઈએ જેનું પાલન કરાવી શકાય અને જે ભૂલ કરે છે એને સજા કરાવી શકાય. અને ન કરાવી શકે તો તંત્રને દંડ થાય. તો કાનૂનનો કોઈ મતલબ છે? આ કાનૂન તો ભ્રષ્ટાચાર કરવા માટે, વધારવા માટે જ બને છે. અને આપણે જોઈ રહ્યા છે 25 કાનૂન હું તમને ગણાવી શકું એમ છું કે આ કાનૂન આટલા માટે આવ્યો કે આમાં આ ઉઘરાણું થઈ શકે, આ કાનૂન એટલા માટે આવ્યો કે આના માટે આ ઉઘરાણું. પોલીસ એમ કે હપ્તો નથી દેવો તારે સગડો ફેરવવો છે. સાહેબ એ દેશના કાનૂનને શું કરવાનું? હું તો ઘણી વખત કહી રહ્યો છું કે જે પ્રમાણે વ્યવસ્થા ગોઠવણી છે એમાં કોઈ જે 75 વર્ષે જે સામે પરિણામો દેખાઈ રહ્યા છે એ પરિણામો એ બતાવે છે કે તમે મૂળભૂત રીતે જે ભૂલ કરી છે એને સુધારવાની જરૂર છે. આમાં સડો પડી ગયો સિસ્ટમમાં, અને સિસ્ટમ છે ને હંમેશા માત્ર ઉપરથી સુધરે. કોઈ કોન્સ્ટેબલ એમ ઈચ્છે કે મારે ઈમાનદાર બની જવું છે, પણ એનો એસપી જો ઈમાનદાર નહીં હોય, એનો ડીજીપી ઈમાનદાર નહીં હોય, એનો ગૃહમંત્રી ઈમાનદાર નહીં હોય, એનો મુખ્યમંત્રી ઈમાનદાર નહીં હોય ને તો એ બની નહીં શકે. બની શકે ને તો કદાચ સાઇડલાઇન પડી ને એના પૂરતા વિસ્તાર પૂરતો રહી શકશે. એના માટે પ્રધાનમંત્રી મુખ્યમંત્રીએ સંકલ્પ લેવો પડે, આમ જડમાં આમ હાથમાં જડ લઈને તે દિવસે આ ઘટનાઓ બનતી હોય. હું કારણ કે નિકુલભાઈ જોડાયા છે બહારથી, નિકુલભાઈને એક સવાલ કરું પછી બીજા બે મહાનુભાવો છે. નિકુલભાઈ, તમારી પાસેથી જાણવા માંગુ છું કે લીવર ડેમેજ હોય અથવા તેમાં સુગર લેવલ ઓછું હોય તો શું દારૂ પીવાથી મૃત્યુ થઈ શકે? કારણ કે વાત એવી છે કે દારૂના કારણે લીવર ઉપર ખૂબ નુકસાન થતું હોય છે. હવે મેડિકલ ડેટા, મેડિકલ રિસર્ચ જે કહે છે હું તમને જરૂરથી જણાવીશ કે જે લોકો રોજ દારૂ પીતા હોય છે, રોજ આલ્કોહોલ કન્ઝમ્પશન કરતા હોય, ક્રોનિક આલ્કોહોલ કન્ઝમ્પશન જેના મારી ભાષામાં કહેવાતું હોય, એ કારણોસર સતત દારૂ પીવાને લીધે, રોજબરોજ દારૂ પીવાને લીધે લીવર પર ડેમેજ થતું હોય છે, લીવર પર નુકસાન થતું હોય છે. આ લીવર ડેમેજ પછી જે શરીરનું જે લીવરનું કામ છે એમાં એક ગ્લાયસેમિક કંટ્રોલ એટલે કે શુગર લેવલનું નિયમન, આપણા શરીરમાં જે શર્કરાની માત્રાનું નિયમન છે એ લીવર થ્રુ થતું હોય છે. જ્યારે બી લીવર ડેમેજ થયું છે ત્યારે આ શુગર લેવલ એ એની માત્રામાં જળવાતું નથી અને હાઇપોગ્લાયસેમિક અટેક્સ એટલે કે શુગર ઓછું થઈ જવાના અટેક લીવરના દર્દીઓમાં વધારે જોવા મળતા હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે જ્યારે બી આ હાઇપોગ્લાયસેમિક એટેક આવે અને એ લીવરનું ડેમેજ થવાને કારણે આવ્યા છે, દારૂ પીવાથી લીવર ડેમેજ થયું છે, તો એ હાઇપોગ્લાયસેમિક એટેક પછી માણસ કોમામાં જઈ શકે છે અને કોમા પછી એનું મૃત્યુ થઈ શકે છે. એટલે ડાયરેક્ટ એમ કેવું કે ભાઈ દારૂ ભૂખ્યા પેટે લઈએ તો આપણે ડાયરેક્ટ મૃત્યુ થઈ જાય એ અયોગ્ય કહેવાય. પણ હા, એવું જરૂર કહી શકાય કે ભાઈ તમે દારૂને કારણે તમારું લીવર ડેમેજ થયું છે, લીવર ડેમેજને કારણે તમારા શરીરમાં હાઇપોગ્લાયસેમિયા એટલે કે શુગર ઓછું છે અને ગ્લાયસેમિક કંટ્રોલ જતો રહ્યો છે, ત્યારે વન ઓફ ધ કોમ્પ્લિકેશન્સ લીવર ડેમેજમાં દારૂને કારણે થયેલા હોય એમાં હાઇપોગ્લાયસેમિયા પછી કોમા અને ડેથ થતું હોય છે. બિલકુલ, તો એ હું જરૂરથી જાણીશ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર નિકુલભાઈ. ધનીબેન, તમારી પાસે આવવા માંગીશ કે કાનૂન ખૂબ બને છે અને જ્યારે બને ત્યારે મોટી મોટી વાતો કરવામાં આવે છે કે હવે દારૂનો વિરુદ્ધ ખબર છે મને બન્યું હતું કાનૂન, કડક કાયદાનો અમલ કરવામાં આવશે ને દારૂ ક્યાં ટીપો નહીં વેચાય. હવે ધીરે ધીરે છૂટ આપવા માંડી અને એમાં જે લોકો એમ કહેતા હતા કે ના ના આપણે તો દારૂનો ન છૂટ આપવી જોઈએ, એ લોકો પાછી તાળીઓ, એ તો પોલિટિકલી છે આ બધું. પણ આમાં તમને શું લાગે છે, કારણ કે આવી ઘટનાઓ બને છે પણ ઠોસ સજાઓ કેમ નહીં થતી? ઠોસ સજાઓ ના થવા પાછળ મારા મંતવ્ય પ્રમાણે બે કારણ છે. એક કારણ તો એ છે કે આપણા દેશની કાનૂની વ્યવસ્થા એવી છે અને મિકેનિઝમ એવું છે કે જેના કારણે એક કેસનો અંત આવતા આવતા સુધી ખૂબ સમય લાગી જાય છે અને એ સમય લાગવા સુધી ઘણા બધા પુરાવાઓનો
થઈ જતા હોય છે, ઘણા બધા પુરાવા રહેતા જ નથી. હવે એ સમસ્યા એવી છે કે જેને આપણે તરત રિઝોલ્વ નહીં કરી શકીએ. પણ સામે એક વસ્તુ એ બી છે કે આપણો મારા હિસાબથી આપણો દેશ એકલો તો એવો દેશ હશે જ્યાં લોકોને એમના રક્ષકો કહેવાય એવા પોલીસથી ડર લાગે છે, જ્યારે કે એ પોલીસ એ લોકોનું સૌથી મોટું બેકબોન હોવી જોઈએ. બીજા દેશોમાં લોકો પોલીસ દેખાય તો ખુશ થઈ જાય છે કે હવે આપણને કોઈ તકલીફ નથી, આપણે ભાગીએ છીએ. એટલે આ જે ચક્રવ્યૂહ છે એ તોડવા માટે આપણે બધાએ અભિમન્યુ જેટલી હિંમત દાખવવી પડશે. અને હિંમત દાખવવા માટે સુપ્રીમ કોર્ટે ત્યાં સુધી કહ્યું છે કે આવા જ્યારે કિસ્સાઓ બને છે, જ્યારે લોકલ દારૂમાં ભેળસેળ થાય છે, એ લોકો ઉપર 302 નો ગુનો રજીસ્ટર કરવો જોઈએ, કેમ કે એ જાણતા સમજતા એવી વસ્તુઓ વેચે છે જે માણસને મોત નિપજાવી શકે છે. છતાં આપણે લોકો એ બાબતે એક્શન નથી લઈ શકતા, એ બીકમાં કે વ્યવસ્થા એવી છે, સંસ્થા એવી છે કે આપણો અવાજ ક્યાંય સંભળાશે નહીં. આજે ડિજિટલ યુગમાં આ પ્લેટફોર્મ પર હું એક નાનકડું સજેશન આપવા માંગુ છું. આ યુવાઓ છે જેની મોત થઈ છે, આ યુવાઓ છે જે આ બધી આદતોમાં પોતાની જિંદગી વિખેરાઈ નાખે છે. આપણા બધા પાસે ફોનો છે, આપણા બધા પાસે સોશિયલ મીડિયા છે, જ્યાં તમે આવી કોઈ એક્ટિવિટી થતા જોવો છો, કોઈને વેચતા જોવો છો, એનો ફોટો લ્યો, વિડીયો લ્યો અને સાથે સાથે આપણી પોલીસ વ્યવસ્થાને ટેગ કરી સોશિયલ મીડિયા પર એમને કહો કે આના પર એક્શન લે. અને જો એ લોકો એક્શન નથી લેતા તો કોર્ટમાં જાઓ. આ પારદર્શક સ્થિતિ થશે તો તમને જનતા બી સપોર્ટ કરશે. અને આટલા સોશિયલ મીડિયા પર આવ્યા પછી પોલીસ એક્શન લીધા વગર નહીં રહી શકે. આપણે તંત્રનું વેઇટ નહીં કરી શકીએ કે એ પોતાનામાં બદલાવ લાવે. આપણે તંત્રને પ્રેશરાઇઝ કરી શકશું કે તમારે બદલાવ લઈ આવવો પડશે. બિલકુલ. પણ જેમ વાસુદેવભાઈ કેટલીક વસ્તુ કીધી એની સાથે પણ કેટલા બધા પ્રશ્નો પ્રજાને છે. ધ્વનિબેને કહ્યું કે આપણે કહીએ, પણ ધ્વનિબેન જે કહીએ છીએ, માનો કે અત્યારે ગામમાં એવી પરિસ્થિતિ હોય, ગામમાં આડો ચાલુ હોય ને દારૂનો, અને કોઈ ઇન્ફોર્મેશન ખાલી પોલીસને આપી હોય એવી ખબર પડે ને, અને પોલીસ જ જનરલી એમ કહી દેતી કે તમારા ફલાણા ભાઈનો ફોન આવી ગયો છે, એટલે બિચારાના નીચેથી પગ કહેવાય ને, પગ ઘૂંટણથી એ અઠવાડિયા પછી ભાંગી ગયેલા હોય છે. આ વરવી વાસ્તવિકતા છે. અને આખું તંત્ર એક એવો બની નથી શકતું કિસ્સો કે જેમાં ખુદ કોઈ ટોપ લેવલના કીધું છે કે આને કાસો ન થવું જોઈએ. એટલે આખી ઘટના છે ને આપણે કહીએ છીએ એટલી ઈઝી નથી હોતી. વાસુદેવભાઈ કહ્યું ધારાસભ્યને, ધારાસભ્યો ખાલી પેલા સરકાર કરે એટલે આંગળી ઊંચી કરવામાં ખાલી બે આંગળી. મારા ખાતરની એટલી મોટી લાઈનો લાગી મારા ખેડૂતને, એક ધારાસભ્યને મોઢામાંથી ચૂકે ચા નહોતો નીકળ્યો કારણ કે હું શાસક પક્ષની ટિકિટ કપાઈ જશે. ક્યાં ટિકિટ કાલની ઉપરવાળો ક્યારે કાપી નાખશે આપણે કોને ખબર છે સાહેબ. જીવો તો એવી રીતે જીવો સાહેબ કે મારો રામ રાજી થાય, મારો કૃષ્ણ રાજી થાય. માય કાંગલાની જિંદગી જીવવાની જરૂર નથી જેમાં આપણે જ અંદરથી પછતા હોઈએ. હું તો ઘણા મહાત્માઓને મળું, ઘણા એવા નેતાઓને મળું, અંદરથી કહીશું ભાઈ બહુ ખોટું થયું, તમે હિંમત પણ અમે ક્યાં લડીએ લડવા. એટલે એકાદ દર્શક મિત્ર લઈ લઈએ. અમદાવાદથી જયેશભાઈ જોડા. જી જયેશભાઈ. હા જી સર, નમસ્કાર. નમસ્કાર. કેમ છો સાહેબ? મજામાં? આનંદ મંગળ, આનંદ મંગળ. અરે હું એવું કઉ છું સાહેબ હા કે આપડા આ જે દેશી દારૂ પીને ગરીબ ઘરની દીકરીઓ વિધવા થાય છે. હેલો. હા જી જી. અરે ગરીબ ઘરની બેન દીકરીઓ વિધવા થાય છે આ દેશી દારૂ આપણા ગુજરાતનો પીને. એના કરતા તો દારૂ છૂટી કરી દેવો એ સારો રહેશે. જયેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, કારણ કે વાત સાચી, તમારી લાગણી છે. જો અહીંયા દરેક પોતપોતાની લાગણીઓ વ્યક્ત કરતા હોય છે, પણ આ ગુજરાત છે એમાં આજે આપણે જો સેફ માતાબેન દીકરીઓ પણ રહે છે તો ઘણું દારૂબંધીને કારણે. એટલે એમ પણ તમારી મેં કીધું ને કે દરેકને પોતાનો મત વ્યક્ત કરવાની છૂટ છે. જ્યોતિબેન તમારી પાસે આવવા માંગીશ કે આ ચક્ર છે 20 ચક્ર. ઘણા માન લો કે બિચારા પીએસઆઈ બનવા માંગે 50 લાખ આપ્યા હોય, આ તો મને ખબર નથી આપ્યા હોય, એમ કોઈ પ્રમોશન લેવામાં 50 લાખ આપ્યા હોય, કોઈ એલસીબી માં જવા માટે 50 લાખ આપ્યા હોય કે 5 લાખ આપ્યા હોય, આપણે ખબર નથી. કોઈ નકલી પીએસઆઈ 40 લાખ કરીને આવી ગયા હોય બીજા તડવીભાઈ જેવા અને સિસ્ટમમાં હોય, તો એ લોકો તો બિચારે, હું બિચારે એટલા માટે કહું છું કે એને રૂપિયા ક્યાંક આપ્યા એટલે એ વસૂલ તો કરવા પડશે. જેમ અત્યારે ડોક્ટરો કરે છે, સરકારી મેડિકલ કોલેજો બંધ જ કરી દીધી, એટલે 1 કરોડ રૂપિયા બનીને ડોક્ટર બને અને 1 કરોડ રૂપિયા વસૂલ તો કરશે. એટલે માન લો કે એટલે આખી સિસ્ટમમાં એટલો ચક્ર છે કે આ લોકો એ પછી હપ્તા નહીં લે તો એનો ઘરે કેમ ચાલે. આપણે એમ નથી કહેતા ખોટું છે, આજે નહીં તો ઈશ્વર
પેલું કરશે, પણ ઉપરથી આ બધું સિસ્ટમ ગોઠવેલી મને લાગે છે. બિલકુલ સુદાનભાઈ, કારણ કે અત્યારે તો હવે હાલત એવી છે કે જો ખરેખર કોઈ ઓફિસર પ્રામાણિકતાથી કામ કરવા પણ માંગે ને તો એના માટે કામ કરવા માટે એની પાસે માહોલ જ નથી. એને તરત પનિશમેન્ટ પોસ્ટ આપીને દૂર છેવાડામાં મૂકી દેવામાં આવે છે કે જ્યાંથી એ સિસ્ટમને ના નડે. હવે એક વસ્તુ હું કહીશ કે ફક્ત દારૂબંધી કે કોઈ પણ પ્રતિબંધ મૂકવાથી ફક્ત કામ પૂરું નથી થઈ જતું જો એની અમલવારી ના થવાની હોય. પણ મેં જોયું છે લગભગ કે આ કોઈ પણ ટેક્સના લીગલ ચેનલાઇઝ પૈસાને જો ઇલીગલ મનીમાં ફેરવવા હોય તો કાં તો એ વસ્તુ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે અને કાં એની ઉપર બહુ હાઈ ટેક્સ મૂકી દેવામાં આવે છે અને ત્યાંથી પછી દાણચોરી અને સ્મગલિંગ અને આ ઇલીગલ વસ્તુઓનો એક ચેનલાઇઝ પૈસાનું ચાલુ થાય તો જ થાય, કારણ કે લીગલ ટેક્સ ભરવા બધા વેપારી ચાલુ જ રહેશે. કારણ કે જો આ પહેલો લઠ્ઠાકાંડ નથી થયો, વર્ષોથી થતો આવ્યો છે. લઠ્ઠાકાંડ થાય તો ચૂંટણી જીતાતી હોય તો માની લેવાનું લઠ્ઠાકાંડ થાય છે, બરોબર થાય છે. લોકો આ લઠ્ઠાકાંડ તો એક કારણ છે કે જ્યાંથી ચેનલાઇઝ થઈને પૈસા જાય છે ને એવા બધા ઘણા રસ્તા ખોલેલા છે સુદાનભાઈ. આ તો એક રસ્તો છે. હવે અત્યારે મેં બંને નિવેદન સાંભળ્યા એસીપી અને ગૃહ રાજ્યમંત્રીના, અને બંને સાફ બતાવે છે કે એમને બુટલેગરને બચાવવા છે. જુઓ, પહેલી વસ્તુ તો બધાએ કહ્યું છે કે ભૂખે પેટે કંઈક દારૂ પીવાથી કોઈ મરે નહીં. બીજી વાત, આ પહેલી વખત નતો પીધો. દારૂ સતત પીવામાં આવે ત્યારે લીવર બગડતું હોય છે. પહેલી વાર પીને કોઈ નથી મરતું, એટલે એનો અર્થ કે વર્ષોથી વેચાય છે ત્યાં આગળ દારૂ. બરાબર છે. બીજું એ હતું કે એની ઉપર રાજનીતિ ના કરવી જોઈએ. તો મારે કહેવાનું કે જ્યારે ભાઈ આ જવાબદારીની વાત છે, તમે જો સરકાર એની જવાબદારી કરવામાંથી ઊણી ઉતરે તો પછી વિપક્ષોને અને પ્રજાને પણ પ્રશ્ન કરવાનો હક છે. એટલે એને રાજનીતિ ના કહેવાય, એને જવાબદારીમાંથી જવાબ માંગ્યો કહેવાય. બીજી વસ્તુ એ છે કે જ્યારે આ થાય છે, હવે એક બીજું હતું કે FSLમાં મિથેનોલ નથી મળ્યું. આ તે હવે એક વસ્તુ છે કે ડોક્ટર સાહેબે પણ કહ્યું કે જ્યારે એની અંદર કોઈ ટોક્સિક અંદર હોય છે તો જ એ ઝેરી બને. દારૂ આમ પણ નુકસાન તો કરે જ છે, પણ જાન લેવા ક્યારે બને કે જ્યારે એની અંદર કોઈ ટોક્સિક એલિમેન્ટ્સ હોય. અને લગભગ પેલું કે ને કિક, દારૂડિયાઓને શું થાય કે થોડી વખતે શરીર કોઠે પડી જાય એટલે એમને વધારે કિક માટે વધારે સ્ટ્રોંગ દારૂ જોઈએ, અને એના માટે એક કિક લાવવા માટે એમાં બીજા યુરિયા છે, ઓક્સિટોસિન છે, મિથેનોલ છે, એવી બધી વસ્તુઓ ભેળવવામાં આવે. પ્રોબ્લેમ ક્યારે થાય કે જ્યારે એની માત્રા અમુક લિમિટથી વધી જાય ત્યારે જીવલેણ થાય, નહીં તો આંખને અંધાપો તો લાવે જ લાવે. એટલે મારે આ માધ્યમથી એક વખત તો ખાસ પ્રજાજનોને પણ અપીલ કરવી છે કે ભાઈ જો તમે દેશી દારૂનું સેવન કરતા હોવ તો તમે તમારા પરિવારનો વિચાર કરજો. કારણ કે સરકાર, વિપક્ષ કે બધા આમ આરોપ પ્રત્યારોપ કરીને છૂટી જશે, પણ જે પાછળ બેહાલ થશે તે તમારો પરિવાર. એટલે અને આ પ્રોબ્લેમ ફક્ત આપણા ગુજરાતમાં નથી પણ આખા દેશમાં પણ લઠ્ઠાકાંડ થાય છે અને દુનિયાના બીજા ગરીબ દેશોમાં પણ થાય છે. એટલે ખરેખર તો આ લત અને આ વ્યસનથી છુટકારો મેળવવો બરાબર છે. બીજી વસ્તુ એ છે કે આ જે એક રસ્તો ખોલ્યો છે ટેક્સ આપવાના બદલે ઇલીગલ પૈસાને ચેનલાઇઝ કરીને છેક ઉપર સુધી પહોંચાડવાનો, તો એ પણ આપણે હવે, અને જેવી રીતે કહ્યું કે જાગૃત નાગરિકે ફરજ બજાવવી જોઈએ. સાહેબ, મને કહેવા દો કે ઘણા લોકો ફોન કરતા હોય છે, ખાસ કરીને જે આપણે અમરાઈવાડી છે કે નરોડા છે એવા ગામ વિસ્તારોમાં ફરિયાદો થતી હોય છે, પણ બુટલેગરોને માહિતી પહોંચી જતી હોય છે, ગોપનીયતા નથી જળવાતી. અને તમે ક્યાં કહ્યું એમ બિલકુલ એમની પર હુમલાઓ થતા હોય છે અને એને લીધે પછી પ્રજાજનો ફફડે છે. પણ જ્યારે એક કે સહન શક્તિની લિમિટ આવે ત્યારે ફરિયાદ પણ કરે છે, પણ કમ નસીબે એ બધી ફરિયાદો બેરા કાને અથડાય છે. એટલે હવે બિલકુલ જી વાસુદેવભાઈ, સમજવાની કોશિશ કરવી છે. માન લો કોઈ IPS 2-5 કરોડ રૂપિયાની બૂચ માર લીધી કોઈ એમ, અથવા તો કોઈ હું એક કામ કરું, ચૌહાણ સાહેબ ને પૂછી લઉં. વાસુદેવભાઈ તમને પછી કરું. ચૌહાણ સાહેબ, કારણ કે તમારો આ વિષય છે. માન લો 5 કરોડ રૂપિયા બૂચ માર લીધી મેં, અથવા તો હું મંત્રી છું ને મેં 50 કરોડ રૂપિયા લઈ લીધા, હું કઈક નાખતો તો હોઈશ. આ વસ્તુ સમજવાની જરૂર છે. આ પ્રજાને, મને બહુ ખબર નથી, તમે જરા પ્રજાને સમજાવો. આ પૈસા છે ને જે અધિકારીઓ પણ જે કલેક્ટ કરે છે એ પછી પોતાના સારા પોસ્ટિંગ માટે
એ ઉપર આપતા હોય છે મિનિસ્ટરોને, બીજા એમના ઉપરી અધિકારીઓને, અને એ રીતે વધતા એ પોતે પણ બેનામી ખાસ કરીને એ પ્રોપર્ટીમાં એ રોકતા હોય. અચ્છા, જમીનમાં અથવા તો પેલામાં યસ યસ, એના નામ ન હોય હા પણ બીજાના નામે, બીજાના નામે. મિત્ર બિલ્ડર એના નામે, આઈપીએસ ના કે મંત્રી ના, મુખ્યમંત્રી. અને જો તમે રિટાયરમેન્ટ થયા પછી એ અધિકારી પાસે કેટલી પ્રોપર્ટી એના નામે થાય છે એ છેલ્લા 1-2 વર્ષનું તમે તાક કાઢશો તો રિટાયરમેન્ટ સુધી માની લો કે એની પાસે 25 લાખ 50 લાખ કે 2 કરોડની ઓફિશિયલ પ્રોપર્ટી એમ એની થઈ, પણ રિટાયરમેન્ટ પછીના 1-2 વર્ષમાં એ પ્રોપર્ટી વધીને 25 કરોડ 50 કરોડ 100 200 300 કરોડ સુધી પણ પહોંચી જતી હોય છે. એટલે આ એક જો એના ઉપર પણ જો એક અંકુશ મૂકવામાં આવે તો ઘણો બધો સમાજમાં બદલો આવી શકે. હવે જ્યાં સુધી આ દારૂનો સવાલ છે, આપણે ગિફ્ટ સિટીમાં તો એક દારૂ ગિફ્ટ તરીકે આપી દીધો છે, એટલે ઇનડાયરેક્ટલી આપણી સરકારે, આપણા સમાજે એની સામે કોઈ ચૂંચા પણ થઈ નથી. એટલે એ સ્વીકારી લીધું છે કે વિકાસ માટે, વેપાર માટે, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન માટે, એના માટે દારૂ પીવડાવવો એ જરૂરી બની ગયું છે. અને એમાં એ તો ઠીક છે જે બહારથી આવે પીએ, પણ એના કર્મચારીઓ માટે પણ એમાં છૂટ આપી દીધી છે. તો પછી જો ખરેખર આપણે સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસ, અને એમાં જ જો આપણે વિકાસ માનતા હોઈએ તો પછી દરેક તાલુકામાં, દરેક ગામમાં એક ગિફ્ટ સિટી કે ગિફ્ટ ગામ એક બનાવવું જોઈએ, જેથી દેશનો વિકાસ એકદમ ઝડપી બની જાય. પણ હકીકતમાં એ શું બને છે કે હકીકતમાં સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ એ સબકા વિનાશ બનતું જાય છે. અને કમનસીબે આપણે સમાજ કેમ તો જાગૃત નહીં થતો? મતદાન કરવામાં તો પછી જે આતડીઓ થયો લઠાકાન મતદાન માટે પણ ઈશુદાનભાઈ એવું છે, ટુ અવર ગ્રેટ અનફોર્ચ્યુન, કે આપણી પાસે એવા જ 2-4-5 પક્ષો છે કે એમાંથી જ આપણે સિલેક્ટ કરવાના હોય છે. આપણી પાસે નોટાનો આક્ષેપ, એ નોટાનો ઓપ્શન છે, પણ એ અને અમુક જગ્યાએ તો નોટામાં એ જે મત પડે છે એ વધી જાય છે, જીતવા કરતા પણ વધી જાય છે, પણ છતાં એમાં કઈ એનું કોઈ ફળદાયક પરિણામ આવ્યું હોય એવું જણાતું નથી. અને નવાઈની વાત તો એ છે કે જ્યાં કાયદેસર રીતે દારૂ પીવાય છે, દરેક ઘરમાં દારૂ પીવાય છે, એવા દેશો ઇવન હ્યુમન ઇન્ડેક્સ, આપણે એની પ્રોસ્પેરિટીની વાત તો નથી કરતા, પણ હ્યુમન ઇન્ડેક્સ એટલે માનવતાનો જે આંક છે, એમાં એ લોકો ફર્સ્ટ ને સેકન્ડ ને પહેલા 10 દેશો તમે જુઓ તો નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, એવા બધા જે સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ જે છે એવા એ લોકો છે. અને તમે બીજી બાજુ તમે આ જો એ વાત કરતા હો તો દાખલા તરીકે કતાર દેશ એ મુસ્લિમ છે, હવે ત્યાં દારૂની સંપૂર્ણ એમાં પ્રતિબંધ છે, પણ છતાં કતાર અત્યારે વિશ્વના જે ધનિક દેશો છે ત્યાંના એક વ્યક્તિની આવક લાખો ડોલર છે, અને ત્યાં એ દારૂનું બિલકુલ નામ નિશાન પણ એ નથી હોતું, અને ત્યાં દારૂ પીવા માટે ત્યાં જન્મટીપ સુધીની એમાં સજાઓની પ્રાવધાન છે. એટલે અલ્ટિમેટલી એ માનવ સમાજ ઉપર, જે તે સમાજ ઉપર જ એ જવાબદારી આવતી હોય છે, અને એ સમાજમાં કેવા પ્રકારના નેતાઓ પાકતા હોય છે, અને એ નેતાઓ એ પ્રજાને કયા રસ્તે લઈ જતા હોય, એ નેતાઓ ઉપર પ્રજા, યથા રાજા તથા પ્રજા. યસ, બહુ સાચી વાત છે. એકાદ દર્શક મિત્ર લઉં, દિનેશભાઈ બનાસકાંઠાથી જોડાય છે. જી દિનેશભાઈ. હેલો જી, હાજી બોલો બોલો દિનેશભાઈ. હેલો હાજી, મને લાગે દિનેશભાઈ. હેલો હાજી બોલો, અવાજ આવે છે મારો? હા, જય માતાજી ની સુદન. જય માતાજી, જય માતાજી. બાપુ, આજે બહુ સારો એવો તમે વિષય લીધો છે. જી, હવે આ સરકાર પહેલેથી ગાંધી બાપુ કહેતી હતી, અને હવે ગાંધીના જ ગુજરાતમાં સરકારે જ ગ્રીફ સિટીમાં મંજૂરી આપી દીધી, અને હજુ તો ઋષિકેશભાઈ કીધી કે ધીરે ધીરે અમે બીજે વિચારીશું.
એટલે આ બે બાજુની વાત છે ને એ સમજાતી નથી. ગાંધીના નામે ખાદી વેચીને આટલું વેચ્યું, ઢેકણું વેચ્યું કર્યા જ હોય. હવે આ જો પૈસા ભેગા ના થાય તો 5 લાખથી અમારે જીતવું છે, 5 લાખથી જીતવું છે, જેવી ના જીતા. એટલે આ બધું છે ને સરકાર પોતે જ બહાર રહી અને પોલીસને બિચારોને કોમ કરવા નહીં દેતી અને સારા અધિકારીઓને બિચારોને દબડાવે છે. અને આ મંત્રીઓ, પોલીસની નથી આ ભૂલ, મંત્રીઓની અને સરકારના મોય બેઠેલા માણસોને રૂપિયા ભેગા કરવા છે. એટલે એડવર્ટાઇઝમેન્ટ તમે દેખો તો કેટલી એડવર્ટાઇઝમેન્ટ. એક મંદિર આપણા રામ ભગવાન નું થાય છે, એમાં તો કેટલી એડવર્ટાઇઝમેન્ટમાં ફોટા પુરાય, રામ કરતા વધારે ફોટા એમના હોય છે. એટલે આ બધા પૈસા ભેગા કરવાની એક ખ્યાલ છે. અને આ જનતા છે એ તમારા માધ્યમથી કહું છું કે મહેરબાની કરી જનતાને એમ કહું છું કે તમારા બુદ્ધિનો ઉપયોગ કરો, સારા માણસોને સમજો, સારા માણસોનું વિચારો. આ વિદેશીઓ કરી અને ઘરના લોકો ઘંટી ચાટશે અને પાર્કોને લોટ એમ કરી અને 5,000 ની થાળીઓ ખવડાવી છે. દાળ ને રોટલો કઈ નહીં એકદમ. મોંઘવારી એટલી બધી વધી ગઈ છે, ભ્રષ્ટાચારી એટલી બધી વધી ગઈ છે, બેરોજગારી એટલી બધી વધી ગઈ છે. અસલી નકલી ના ખેલ તો હવે એટલા સુધી આવી ગયા કે હવે મને તો એવું લાગે છે કે નકલી વિધાનસભા ના બનાવી દે. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ. હમણાં તો વિજિલન્સ નકલી પકડાણી કરીશું એના ઉપર. વિજિલન્સ બોલો શું છે વિજિલન્સ માં હા તો સારા અધિકારીઓનો તોડ કરીને વિજિલન્સ લઈ જાય પછી ઈ નકલી નીકળી. બોલો 2 વર્ષ હજી મને એવું લાગે છે કે થોડુંક ખેંચવું પડશે આપણે, એટલે ક્યાંય જતા નહીં, વિરામ લઈ લો. કારણ કે મને એવું લાગે છે કે હજી ક્યાંક બાકી થોડુંક આપણે રહી ગયું છે. અને કારણ કે મહાનુભાવનો હજી બીજો ટર્ન નથી આવ્યો. વાસુદેવભાઈ આમ વિચાર કરે છે કે હજી કંઈક બોલવા માટે તૈયાર છે. વિરામ બાદ આવીએ છીએ, ક્યાં જતા નહીં. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. કારણ કે થોડુંક મને ખબર છે કે હજી અમુક મુદ્દા રહી જાય છે. વાસુદેવભાઈ સમજવાની કોશિશ કરવી છે કે આમણે જેમ વાત કરી ચૌહાણ સાહેબે કે માન લો કરોડ રૂપિયા છે, પછી એને જમીનમાં પ્રોપર્ટીમાં રોક્યા હોય. ઘણી જગ્યાએ એવું આપણે સાંભળ્યું છે, મને બહુ ખબર નથી પણ એવું સાંભળ્યું છે કોઈ બિલ્ડર છે મોટા ભાગે અધિકારીઓના નેતાઓના રૂપિયા ફેરવતો હોય છે. પછી ઘણી જગ્યાએ એવું પણ સાંભળ્યું છે કે ભાઈ નામે હોય નહીં એ પેલો ફરી જાય પછી પણ કઈક એના ઉપર ખોટી રેડો, એટલે બધું આવું થતું હોય એવું. પણ તમને શું લાગે છે આખું કરપ્શનનો કેટલો મોટો હશે? માન લો કે ગુજરાત છે, આટલું મોટું ગુજરાત દારૂબંધી છે, તો દારૂબંધીમાં મહિને કેટલો કરપ્શન અંદાજે થતો હશે અને રૂપિયા ઠલવાતા ક્યાં હશે? બલિહારી છે આ વ્યવસ્થાઓની કે જેમાં આજે દેશમાં બધા થઈને 90 લાખ કરોડના બજેટ છે કેન્દ્રના બધા રાજ્યોના ભેગા કરીએ તો. એ 90 લાખ કરોડનો જે વહીવટ થઈ રહ્યો છે સાહેબ, તમે ડાયરેક્ટ ટેક્સની આટલા એમ કે સરકારની આવક વધી અને આવક કહેવાય કે લૂંટ કહેવાય, ટેક્સની કોઈ મર્યાદા હોય. અને આ જે લોકો છે ને બે રીતે સાહેબ પૈસા જે ડ્રેઇન થઈ રહ્યા છે, એક ટેક્સથી થઈ રહ્યા છે, ટેક્સ વધી રહ્યો છે. તમે જુઓ પહેલા 10-15 વર્ષમાં તમે ટેક્સેશનના માળખા જુઓ તો. અને બીજું એવું છે કે ઉદ્યોગ જે લોકો કરે છે એની સાથે અમને એટલે બેંકો રાહત આપી દે, સરકાર રાહત આપી દે, લાખો કરોડોને એમને લૂંટાવી દે અને સામે ગરીબોનું શોષણ થઈ રહ્યું છે. એટલે એ જે રૂપિયા જે છે એ રૂપિયાના મોટા મોટા એવા ખેલ થતા હોય છે. લાખો કરોડ જેને કહેવાય ને કે આપણે એવું કહીએ કે 50% તો ભ્રષ્ટાચાર થાય છે એવું સામાન્ય માણસો વાતો કરતા હોય છે કે 50% ખવાઈ જાય છે. સાહેબ 50% એટલે 45 લાખ કરોડ થયા. એ 2-5 રૂપિયા નથી થતા, એ 45 લાખ કરોડ ને વહીવટ રાજનેતાઓ કરે છે. અને એમાંથી જે લઈ જાય છે એટલે કુલ મળીને જે દેશનું જે જીડીપી છે એ જીડીપી છે હવા 200 લાખ, અત્યારે કદાચ 300 કરોડ કે 300 લાખ કરોડ કે છે પણ એટલું બધું છે નહીં. પણ મૂળભૂત રીતે એનો મોટા ભાગનો જે હિસ્સો છે એ હિસ્સો જાય છે આ લોકોનો. અને એ ભ્રષ્ટાચાર એ જ નાણાં આજે તમે સંપત્તિઓ જે દેશમાં સંપત્તિઓ છે ને એની મિલકત એની કિંમતો વધતી જાય. સમજવાનું કે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. નાણાં લીધા ભ્રષ્ટાચારમાં નાખવા તો ક્યાંક તો નાખવા પડે ને. વિદેશોમાં આપણા દેશમાં એવું કહેવાય કે વિદેશથી નાણાં આવે છે. અરે આ દેશના નાણાં બહાર જાય હવાલાથી પાછા આવે ને વિદેશી રોકાણ કહેવાય છે. આ પરિસ્થિતિમાં દેશ આવી ગયો છે. એટલે મૂળભૂત રીતે તમે જે કહો છો ને જે નાણાં એ બધા મોટા ભાગના નખાય છે સંપત્તિઓમાં. અને આ જે સંપત્તિઓના ભાવ વધી જતા છે એટલે વધે ને, કારણ કે એની પાસે નાખે ક્યાં. હવે એવું છે કે પૈસા ક્યાંક તો નાખવાના ને, બિચારાને ખબર જ નથી.
ખબર જ નથી ને એને. 50,000 પગારદાર વાળો છે કે એની પત્ની 20,000, એટલે 2 જણા નોકરી કરે 70,000, એમાંથી 30,000 તો એ હપ્તો ભરતા હોય મકાનનો. પણ એવું બની શકે ને કે માન લો કે બિલ્ડિંગ છે, એમાં બિલ્ડિંગમાં કોઈ માન લો કે હું આરટીઓ ઓફિસર છું અથવા તો આઈપીએસ છું, 2 કરોડનો બંગલો મકાન છે મેં લઈ લીધું, ભાવ કર્યા નહીં, એટલે અહીંયા તો 2 કરોડનો ફ્લેટ ચાલુ થઈ ગયો, એટલે આખું ચેન ચાલુ થઈ જાય. એટલે એક આમાં શું છે કે જે સાયકલ જે ચાલુ થયું છે, પ્રોપર્ટીની કિંમતો વધે છે યશુદાનભાઈ. તો દુનિયાના કોઈ પણ દેશમાં તમે જાઓ, મિલકત કોઈ પણ વસ્તુ હોય ને, હું ઘણી વાર સમતોલ વિકાસની વાત કરતો હોઉં છું. સમતોલ વિકાસ કોને કહેવાય કે જેટલા પણ પ્રોડક્ટ દેશમાં બને છે, જેટલી પણ સેવાઓ બને છે, આ બધાના ભાવ એક સાથે એક સરખા વધવા જોઈએ. તો જે એના પ્રોડક્શનકારો છે, જે એમાં કામ કરી રહ્યા છે, બધાને સરખો. એટલે વિતરણની ગડબડ છે અને આ લોકો વિતરણ એટલું અસમાન કરે છે કે સાહેબ ખાલી ખેડૂતોના અત્યાર સુધીમાં સરકારે સિસ્ટમ બદલીને લગભગ 1 લાખ કરોડ રૂપિયા, એટલે 100 લાખ કરોડ રૂપિયા છે સરકારે એને દબાવી દીધા છે. આ સ્થિતિ છે. એટલે જે પ્રમાણે જે વિતરણની જે ઊંચી નીચી છે એમાં લાખો કરોડો રૂપિયા જઈ રહ્યા છે. ધુનીબેન, આ બધાનું શું કરી શકે? માન લો કે આ લઠ્ઠાકાંડ થાય છે, આપણે ચર્ચા કરી, મંત્રી એમ કે ભાઈ આમાં આમ ન કરાય, આઈપીએસ અધિકારી કે આમ થયું, મહિના 2 મહિના થશે એટલે બીજો લઠ્ઠાકાંડ થશે, બીજાના મૃત્યુ થશે, બીજો કોઈ ગરીબ મરશે. આ આખી સિસ્ટમ કઈ રીતે કંટ્રોલ થઈ શકે અથવા તો આમાં ઓછું કેમ થઈ શકે? મારા મંતવ્ય પ્રમાણે એક અને કાનૂની રસ્તો બતાવતી રીતે એક ઓપ્શન છે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનનો. જ્યાં આ લઠ્ઠાકાંડ બને છે, કે જ્યાં તમને મને આપણને સૌને ખબર છે કે ક્યાં દારૂનું વિતરણ વધારે હોય છે, ક્યાં ઓછું, ત્યાંના લોકો માટે અવાજ ઉપાડી, અને કેમ કે એ એવી વસ્તુ છે કે જ્યાંથી કોર્ટમાંથી તમને તરત ન્યાય મળી શકે એમ છે. અચ્છા, પણ હવે કોર્ટનો વકીલ હોય પીઆઈએલ કરવાના કેટલા લાખ રૂપિયા લેતો હશે? લાખ 1.5 લાખ. તો ઈ મારે ક્યાંથી કાઢવા? મને ઈચ્છા થઈ હાલો કે ભાઈ આપણે પીઆઈએલ કરીએ. ઈમાનદાર માણસ હોય, બિચારો સમાજ સેવા કરવા માંગતો, પછી 2 લાખ ક્યાં? ના, ઘણા બધા વકીલો છે કે જે તમને અને બાકી બધાનું તો હું શું જ કહું, પણ હું મારું કહી શકું છું કે આવો કોઈ દારૂનો કોઈ પણ મુદ્દો લઈને કોઈ મારી પાસે આવશે તો મારે કોઈ ફી નથી જોતી. પણ આ જે આપણી સંસ્કૃતિનો નાશ થાય છે આ કલ્ચરથી, એને પૂરી પાડવા હું આ પીઆઈએલ ચોક્કસપણે વિના કોઈ મૂલ્ય લીધે કરી દે. એના સિવાયના રસ્તા એ બી છે કે જે પોલીસ ઓફિસર, જે સ્થાનિક એસપી છે, જેની જવાબદારી નીચે એરિયા આવે છે, એમાં જ્યારે આવા કિસ્સાઓ બને છે ત્યારે એની સામે બી ફરિયાદ નોંધાવી શકાય છે કે એ પોતાની જવાબદારી પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ ફરિયાદ તમારે પોલીસ પાસે ના લખાવી તો સીધી મેજિસ્ટ્રેટ પાસે થઈ શકે છે. સાથે સાથે બીજું એ બી થઈ શકે છે કે આ જે લોકો, કેમ કે દારૂ સેવન કરવા માટે બી 10 વર્ષની સજા છે, દારૂનું ખાલી સેવન કરવા માટે બી 10 વર્ષની સજા છે. તો જે એમાં દેશી દારૂમાં આવું મિલાપણું કરે છે, જેનાથી લોકોને જીવ જાય છે, એના માટે તો મોતની સજા છે. એ માટે ખાલી આપણે એટલી જાગૃતતા વિચારીએ કે આજે આપણે કદાચ દરેક જિલ્લામાંથી 10 કેસો પોલીસ સ્ટેશનમાં ફાઇલ થશે. હું સમજુ છું કે એમાં વાર લાગશે, પણ જો આખા ગુજરાતમાંથી 1000 કેસ ફાઇલ થશે તો એમાંથી એકનું બી મેજિસ્ટ્રેટ લેશે આ ફરિયાદ? ચોક્કસપણે લેશે. અને જો ના લઈ શકે, મારી તો આજની યુવા તરીકે બધાને એ જ અપીલ હોય છે કે જ્યારે તમને તંત્ર પાસેથી, જ્યુડિશિયરી પાસેથી કોઈ પણ એવો અનુભવ થાય છે કે જે સામાજિક વ્યવસ્થામાં બરાબર નથી, ત્યારે તમે એના પર આજે સોશિયલ મીડિયાથી ખૂબ અવાજ ઉપાડો. આજે આપણે બધા જો અવાજ ઉપાડતા થઈ જશું તો એ એક સાથે હોકારો થશે. પાર્ટીના કાર્યકર્તા હોય, માનો ગમે એટલે મારી પાર્ટીમાં નહીં પડું, ઈ પાછા પાર્ટી કાર્યકર્તા હોય પછી હોપેલું, કારણ કે અડધું આપતો તો અહીંયા બની શકે, એટલે આપણે ખબર નથી, તો ઈ પેલા ધમકાવે, ડરાવે, બિચારા હું ક્યાં જાઉં? હા, ચોક્કસપણે મારું ઈશુદાનભાઈ એવું બહુ સ્ટ્રોંગપણે માનવું છે કે ચક્રવ્યૂહ તોડવું હશે ને થોડી તો કુરબાની આપવું જ પડશે. પણ એ ચક્રવ્યૂહ તોડશું નહીં તો કૌરવ કોઈ દિવસ જશે નહીં. બિલકુલ. જ્યોતિબેન, આ આખા ચક્રવ્યૂહમાં માનો કે નીચેથી ઉપર સુધી બધું છે, નિવેદનો આવશે, ફલાણું ઢીકડું, પછી ચૂંટણી આવશે, ચૂંટણીમાં મતદાન આવશે, મતદાનમાં અમે જીતી ગયા એટલે બધું થઈ ગયું. આ બધું થવાનું, ચક્રવ્યૂહ તૂટે કઈ રીતે? ચક્રવ્યૂહ તોડવા માટે સૌથી પહેલા તો જનજાગૃતિ એ એક જ હથિયાર છે. હું તો એક જ વસ્તુ કહીશ કે જો ડિમાન્ડ છે તો સપ્લાય છે.
તો લોકો ખરેખર પોતાનો અને પોતાના પરિવારનો વિચાર કરીને આ વ્યસન તરફ વળવાનું બંધ કરે તો અડધી લડાઈ તો ત્યાં જ જીતાઈ જાય. બાકી રહી વાત આ હપ્તાખોરીની અને આ ઇલીગલ ઇન્કમની, તો જેવી રીતે પહેલા સોનાની દાણચોરી થતી હતી, પછી જેવું સોનું લીગલાઇઝ કર્યું એની સાથે સ્મગલિંગ બંધ થઈ ગઈ, વળી પાછું અત્યારે સોનાની આયાત ઉપર પ્રતિબંધ મૂક્યો છે એટલે ફરી પાછું દાણચોરી ચાલે છે. એટલે આ એક જે વિષ ચક્ર ચાલુ થાય છે ત્યાં જ વિરોધ કરીને તોડવાની જરૂર છે. બીજી વસ્તુ હું એક ઉદાહરણ આપીશ કે વિકાસના નામે અત્યારે જે ફુગ્ગો ફૂલાવાઈ રહ્યો છે એની હકીકત એ છે કે જેટલું 65 વર્ષમાં લોન નથી લેવાઈ વિશ્વ બેંકની એટલી છે એનાથી ડબલ છેલ્લા 10 વર્ષમાં લેવાઈ છે. અને તે અત્યારે 65 વર્ષ સુધીમાં 55 લાખ કરોડ હતી, હવે 1 કરોડ 50 લાખ કરોડની અત્યારે આપણી ઉપર દેવું છે. 205 લાખ. હા, ઓહો બહુ વધી ગઈ તો એટલે 3 ગણી. હવે લોકોને દેખાય છે કે વિકાસના કામો ધડલ નથી થઈ રહ્યા છે, લોકોને દેખાઈ રહ્યા છે, પણ એમાં અડધો અડધ ભ્રષ્ટાચાર રૂપિયા નેતાઓને, એમના મળતિયાઓને, એમના કોન્ટ્રાક્ટરોના ખિસ્સામાં જઈ રહ્યા છે અને એ પૈસાના પાવરથી આજે વોટ બેંક ખરીદાઈ રહી છે. બીજી વસ્તુ એ છે કે આજે હું એમ કહું કે હું આજે 2 રૂમ રસોડાના ઘરમાં રહેતી હોઉં, પછી હું બેંકમાંથી લોન લઈને મોટો બંગલો બનાવું, તું શું ખરેખર મેં વિકાસ કર્યો કહેવાય? કારણ કે ગમે ત્યારે લોન ચૂકવવાની છે, હું નહીં ચૂકવું તો ડિફોલ્ટ થશે તો બંગલો જશે ને કાં તો મારા છોકરાઓએ ભરવી પડશે લોન, અને તે વ્યાજ સાથે. બસ આટલી વસ્તુ સમજવાની જરૂર છે આપણી પ્રજાએ. એક વસ્તુ કે જ્યારે રામ મંદિરની આટલી બધી એમ કે જાહેરાતો કરીને અત્યારે એનું ઉદ્ઘાટન તો સાચા અર્થમાં રામ રાજ્યની સ્થાપના થાય એવી હું બિલકુલ આશીર્વાદ માંગુ છું શ્રી રામ ભગવાન પાસે. બિલકુલ બિલકુલ બિલકુલ. તમે 10 સેકન્ડ. એમાં એવું છે સુધારણભાઈ કે વ્યક્તિ પોતાના વોટની કિંમત સમજશે અને યોગ્ય માણસને આગળ મોકલીને એને કહેશે કે ભરોસો રાખ, હું તને જ વોટ દેવાનો છું, એ દિવસે આ બધા સ્કેન્ડલ છે બધા તૂટી જશે. બિલકુલ, બહુ સાચી વાત છે મિત્રો. અલ્ટિમેટલી જે વાત આવે છે એ છે સરકાર, અને સરકાર જે પણ હોય, માનો કોઈ પણ રાજ્યની હોય, અને મારું કહેવાનું ભાવાર્થ માત્ર ને માત્ર આપણી જનજાગૃતિ છે. કોઈ પર્ટિક્યુલરી કોઈ પોલિટિકલ પાર્ટી અહીંયા એટલા માટે બેઠા નથી. જાગૃતિ બહુ જરૂરી છે, કોઈ વ્યક્તિગત પણ છે નહીં. પણ આ આખું ષડયંત્ર છે એ શું થઈ રહ્યું છે એ આપણે પ્રતિભાવો મહાનુભાવો પાસેથી જાણ્યા, જેથી કરીને તમને થોડી ઘણી ખબર પડે અને તમારામાં કંઈક વિચાર આવે. જે દિવસે વિચાર આવે તે દિવસે કંઈક સારું વિચારવાનું નક્કી કરો, ઘરથી શરૂઆત કરો ને તો ઘણો ફરક પડી જાય. બાકી ઈશ્વર તો હિસાબ બધાનો લેશે, કોઈ બુચ્ચુસ્યું આ ધરતી ઉપરથી છૂટી નથી શક્યું, સમજી લેજો. આજે ગામડામાં ખેડૂતોના ખેતરમાં જે ઝટકા મશીનો બાંધેલા છે ત્યાં જો એક ભૂંડ, જે ખરેખર તો ગંદકીમાં સિટીમાં નાના નાના શહેરોમાં રહેતો હતો, એ ભૂંડ ત્યાં ગયો છે અને આમ લટકતા ઝટકામાં, ખેડૂતના ઝટકાના મશીનના લટકતા મરે છે ને, તો એમને નથી મરતો સાહેબ. એ તમારા પાક વીમાના રૂપિયા કોઈ નેતા કે અધિકારીએ ખાઈ ગયા છે ને ચૂકવવા માટે આવતો છે, હું માનું છું. બાકી મને બહુ આમાં બહુ ખબર નથી. એટલે ચૂકવવા તો બધાએ આવવું પડશે સાહેબ આ ધરતી ઉપર. પણ ત્યાં સુધી આપણું શું, એટલે જાગૃતિ એના માટે નહીં છે, એ તો ઈશ્વરનું કામ કરે છે. પણ આપણે છીએ તો આપણે કંઈક કરીએ ને સારું. એટલા માટે માની લો કોઈ મંત્રી, મુખ્યમંત્રી અથવા તો પ્રધાનમંત્રી અથવા તો અધિકારીઓ કદાચ કોઈ વિડીયો જોઈ લે અને કર્મના સિદ્ધાંત બેસી જાય, ભગવાન કૃષ્ણે કીધેલું ગીતામાં, અને રામ રાજ્યની વાત આવે, રામના મંદિરે સંકલ્પ લઈ લે કે આજથી રામ રાજ્ય, આજથી ભ્રષ્ટાચાર બંધ, આજથી ગરીબોનો લૂંટવાનો બંધ, આજથી ગરીબો વિરુદ્ધના કાયદા બંધ, તે દિવસે મારો સાહેબ રામ બેસી જશે ને તો ઈ પણ ભાવ તરી જશે, જે પણ વ્યક્તિઓ છે જ્યાં બેઠા હશે અહીંયા. એટલે આજે બસ આટલું જ. 5 માનવાઓ, જેનીબેન, જ્યોતિબેન, અંબાલાલભાઈ, વાસુદેવભાઈ, નિકુલભાઈનો ખૂબ ખૂબ આભાર. સવાલનો જવાબ આપી દઉં તમને ને નામો લઈ લો. મને ખબર છે ઘણા ટાઈમથી રાહ જુઓ છો. હા, મને એટલી ખબર પડે પાછી. હા, ઘણા જવું હોય કે ના ના હમણાં ઈસુદાનભાઈ નામ બોલશે એટલે પછી બેઠા છે, એટલે થોડું લંબાવી દીધું એમ કાર્યક્રમ. લંબાવ્યું એટલા માટે કે મુદ્દો છે ને એનો તળિયા સુધી તમને ઇન્ફોર્મેશન મળવી જોઈએ. વાત એ છે. અને જે દારૂ પીએ છે, મારી વિનંતી છે, દારૂડીઓ પીતો નથી, દારૂડિયાને પીએ છે. અને સોનલમાં વર્ષો પહેલા આ વ્યસન મુક્તિના ચલાવતા હતા અભિયાનો. તમામ સમાજોએ વ્યસન મુક્તિના અભિયાનો ચલાવવા જોઈએ. હું બધાને વિનંતી કરું છું, દારૂ પીઓ નહીં, આ સારી વસ્તુ નથી. કોઈ દુશ્મન હોય ને એના દીકરાને તમે દારૂ શીખવાડી દો ને પછી વેર લેવાની જરૂર નથી પડતી, એવું વડીલો કહેતા હતા.
તો સાચો જવાબ, ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો વસાહત માટે જાણીતો છે? સાચો જવાબ છે કચ્છ. અને સાચો જવાબ આપનાર મગનભાઈ કોરડિયા હળવદ, કિરણ માકડિયા નેલોર આંધ્રપ્રદેશ. બોલો, આંધ્રપ્રદેશથી જવાબ આવ્યો. વાહ. જાયણીબેન મોઢવાડિયા જામનગર, શોભનાબેન શાહ ગોજારિયા મહેસાણા અને રણજીતસિંહ ચાવડા ગાંધીનગર. 5 દર્શકોએ, આમ તો ઘણા બધા જવાબો સાચા આપ્યા છો, ડગલા બંધ આવે છે મેસેજ, એમાંથી 5 જણાને સિલેક્ટ આપણે કરીએ છીએ. તમને એમ લાગે કે સુદાનભાઈ હજી 10 લો નામ, હજી પહેલી વ્યવસ્થાઓ, પણ આમાં મેં કીધું કે વ્યવસ્થાઓ ગોઠવવી બહુ અઘરી હોય છે, એટલે એ પણ કરીશું. આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. તમને લાગે કોઈ સંકળાત્મક આ વિષય લેવા જેવો છે તો આ તો જનજાગૃતિનું અભિયાન છે અને આપણે છેડ્યું છે સારા કરવા માટે, કરીશું. જય હિન્દ, જય ભારત.